હેલો એન્ડ વેલકમ બેક અગેન ડિયર સ્ટુડન્ટ્સ. ફરી એકવાર તમારું નીટની યોદ્ધા સિરીઝમાં સ્વાગત છે, જે એકદમ ફ્રી છે. અને આની અંદર આપણે ડિસ્કસ કરવા તરફ જઈ રહ્યા છીએ વનસ્પતિ સૃષ્ટિની અંતસ્થ સંરચના. બરાબર, અંતસ્થ સંરચના, અંતસ્થ વિદ્યા છે, એની અંદર આપણે શું જોવાના છીએ? તો કે આની પહેલાનું ચેપ્ટર હતું, એની અંદર આપણે બાહ્યાકાર વિદ્યા છે એનો અભ્યાસ કરેલો. હવે આની અંદર જે આપણે સ્ટડી કરવા જઈ રહ્યા છીએ એ અંતસ્થ સંરચના છે. અંતસ્થ સંરચનાની અંદર જોઈએ તો અંદર પેશી કેવા પ્રકારની છે, કોષો કેવી રીતે ગોઠવાયેલા છે, એમનું કાર્ય શું છે, શા માટે અલગ અલગ પ્રકારના કોષો વનસ્પતિની અંદર અલગ અલગ સ્થાન પર અલગ અલગ સમયે હોય છે, આ બધી વસ્તુ છે એ એની અંદર ડિસ્કસ કરવાના છીએ. એ પહેલાં તમે જો સ્ટુડન્ટ બ્રોની યુટ્યુબ ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે આના ઉપર આપણે આખી સિરીઝ છે એ રન કરવાના છીએ. સાથે સાથે પીવાયક્યુઝ છે એમને પણ લાવવાના છીએ. પ્લસમાં જો તમને આની પીડીએફ જોઈતી હોય, હેન્ડ રિટન નોટ્સ તમે વારંવાર પૂછતા હો છો, તો એ તમને ટેલિગ્રામ ચેનલ પર મળી જશે. સ્ટુડન્ટ બ્રોનું સબસ્ક્રાઈબ કરી લો અને ત્યાંથી જ વોટ્સઅપ ગ્રુપની લિંક છે એ પણ જોઈન કરી શકો છો, જ્યાં આગળ તમને આ સ્ટડી રિલેટેડ બધી જ ઇન્ફોર્મેશન મળવાની છે. ઓકે, તો વધારે ટાઈમ નહીં લઈએ, ડિસ્કશન શરૂ કરીએ અંતસ્થ સંરચનાને લઈને. તો અંતસ્થ સંરચના છે એની અંદર તમે જુઓ તો વનસ્પતિની અંતસ્થ સંરચનાના અભ્યાસની જે અહીંયા આગળ આપણે વાત કરીએ છીએ, બરાબર, એને તમે કહેશો વનસ્પતિની અંતસ્થ સંરચના. મતલબ કે અંદરની બાજુએ જે કોઈ પણ વસ્તુ આવેલી છે, પેશી કેવા પ્રકારની, કોષો કેવા પ્રકારના, એની ગોઠવણ કેવી છે, કયા સમયે કયા પ્રકારના કોષોમાં દ્વિતીય વૃદ્ધિ થાય છે, પ્રાથમિક વૃદ્ધિ થાય છે, આ બધી જ વસ્તુઓ અહીંયા આગળ આપણે ડિસ્કસ કરવાના છીએ. એના પછી તમે જુઓ તો મેઇન ચેપ્ટર જે છે એને આપણે અહીંયા આગળ 4 પાર્ટ્સની અંદર ડિવાઈડ કરવાના છે. એક પેશી કહીએ છીએ, બીજું છે એને પેશી તંત્ર કહીએ છીએ, ત્રીજું છે એને કહીએ છીએ દ્વિદળી એકદળી વનસ્પતિની અંતસ્થ સંરચના જોવાના છે, જેમાં મૂળ અને પ્રકાંડ બંનેની અંતસ્થ સંરચના આવી ગઈ. એ જ રીતે દ્વિતીય વૃદ્ધિ છે એ પણ જોવાના છીએ, અને દ્વિતીય વૃદ્ધિની પ્રક્રિયા તમે જુઓ તો ઓલમોસ્ટ વનસ્પતિમાં દ્વિદળી વનસ્પતિમાં જોવા મળે છે. પહેલેથી જ કોન્સેપ્ટ થોડાક યાદ રાખો એટલે તમને યાદ રાખવામાં ઇઝી રહેશે. તો અહીંયા આગળ દ્વિતીય વૃદ્ધિ છે એના માટે ખાલી આપણે દ્વિદળી વનસ્પતિને જ ડિસ્કસ કરીશું. ઓકે, તો ચલીએ પહેલા સ્ટાર્ટ કરીએ આપણે પેશી જે છે એનાથી, કે પેશી જે છે એ કેવી રીતે આખી સંરચના ડેવલપ કરે છે. મતલબ કે વનસ્પતિની અંદર પેશી કરતાં કહીએ કોષીય આયોજન કેવું છે, કોષીય આયોજન કેવું છે એ વસ્તુ છે એને જોવાના છીએ. બરાબર, એટલે પેશીવાળો ટોપિક જે છે આપણો સ્ટાર્ટ થઈ ગયો. સૌથી પહેલાં તમે જુઓ તો કોઈ પણ સજીવ હોય એની અંદર આપણે કોષ જોઈએ છીએ. કોષો જે છે જે નિશ્ચિત કાર્ય કરે છે ને સમાન સંરચના ધરાવે છે. શું કહીએ છીએ? નિશ્ચિત કાર્યો કરે છે અને સમાન સંરચના ધરાવતા કોષો જે છે એ ભેગા મળીને શું બનાવશે? પેશી બનાવશે. અને કોષ આપણને ખબર છે કે કોઈ પણ સજીવનો ફંક્શનલ યુનિટ છે, મતલબ કે કાર્યાત્મક અંગ છે, અથવા તો કાર્યાત્મક એકમ છે એવું કહીએ, અંગ તો નહીં કહીએ, કાર્યાત્મક એકમ છે એવું કહીએ છીએ. ઓકે, તો અહીંયા આગળ પેશી જે છે એ નિશ્ચિત કાર્યો કરતા અને સમાન સંરચના ધરાવતા કોષોના સમૂહ ભેગા થઈને પેશીનું નિર્માણ કરે છે. હવે એ પેશી છે એના વડે પેશી તંત્ર બને છે. સ્પેશિયલી જે પેશી તંત્ર માટે વાત કરી, બરાબર, એકચ્યુઅલમાં તમે જુઓ તો આપણી અંદર પેશી છે એની પછી અંગ બને છે, અંગ પછી અંગતંત્ર બને છે. મતલબ પ્રાણીની વાત કરીએ ઉચ્ચ કક્ષામાં તો એની અંદર અંગતંત્રના ઘણા બધા એક્ઝામ્પલ છે, જેમાં શ્વસન તંત્ર છે, રુધિરાભિસરણ તંત્ર છે, કંકાલ તંત્ર છે, ચેતાતંત્ર છે, આવા ઘણા બધા તંત્ર છે. જ્યારે વનસ્પતિની અંદર સ્પેસિફિકલી આપણે અંગતંત્ર કહી શકતા નથી, એટલે ફરી વાર મેં પેશી તંત્ર છે અહીંયા રિપીટ કર્યું છે, બટ એકચ્યુઅલ મિનિંગ છે એ અંગતંત્ર કહેવાનો છે, કારણ કે એનસીઆરટીમાં તમને પેશી તંત્ર સુધીનું જ ડેવલપમેન્ટ આપ્યું છે અને અંગ સુધીનું આપ્યું છે, અંગતંત્ર નથી કીધું. બટ અહીંયા આગળ 2 અંગતંત્ર છે અને આપણે ડિસાઇડ કરી શકીએ. એકને તમે કહેશો અહીંયા જલવાહક તંત્ર અને બીજાને કહેશો તમે અન્નવાહક તંત્ર. બરાબર, એટલે મારો કહેવાનો મતલબ શું છે એ તમે સમજી ગયા હશો કે જલવાહક તંત્ર જે છે એ આખું વનસ્પતિનું જે દેહ સંરચના છે એ દેહ સંરચનાની અંદર પાણીના વહન સાથે સંકળાયેલું છે, એની સાથે કાર્બનિક અને અકાર્બનિક બંને પ્રકારના ક્ષારના વહન સાથે સંકળાયેલું છે. આને તમે શું કહેશો? તો કે એને તમે જલવહન તંત્ર કહેશો. અન્નવાહક તંત્ર છે એ શું કરશે? તો કે મુખ્યત્વે એ ખોરાકના વહન સાથે સંકળાયેલું છે. પર્ણમાં તૈયાર થયેલો ખોરાક છે એ શર્કરાના સ્વરૂપમાં, ખાસ કરીને સુક્રોઝના સ્વરૂપમાં મૂળ અને જે પ્રકાશ સંશ્લેષણ નથી કરતા વનસ્પતિના એવા ભાગ સુધી પહોંચાડવા માટેનો ભાગ થઈ ગયો, અને એ તંત્ર એટલે અન્નવાહક તંત્ર થઈ ગયું. બરાબર, તો અહીંયા આગળ સ્પેશિયલી અંગતંત્ર મળતું નથી, વર્ડ લખી ન શકે એટલે પેશી તંત્ર લખ્યું છે. બાકી આ 2 પ્રકારનું જલવહન તંત્ર અને અન્નવહન તંત્ર જે છે એ વનસ્પતિની અંદર તમે ઓબ્ઝર્વ કરો છો. ઓકે, પેશી ભેગી મળીને શું બનાવશે? પેશી તંત્ર બનાવશે. પેશી તંત્રની અંદર તમે જોઈ શકો કે 1થી વધારે પેશી હોઈ શકે જે સાથે કાર્ય મળીને કામ કરતી તમને દેખાશે.
અને એના પછી તમે અંગ જુઓ છો તો અંગની અંદર નિશ્ચિત અલગ અલગ પ્રકારની પેશી છે એ ભેગા મળીને ચોક્કસ પ્રકારનું અંગ બનાવશે. ફોર એક્ઝામ્પલ, વનસ્પતિના એક અંગ તરીકે પર્ણ કહી શકો, પ્રકાંડ કહી શકો, મૂળ કહી શકો, પુષ્પ કહી શકો, બીજ, ફળ, આ અલગ અલગ ભાગ કહી શકાય એને. ઓકે, પેશી તંત્ર છે એના માટે તમે અંગ તંત્ર એવો શબ્દ વાપરશો, બટ ઓફિશિયલી તમને એનસીઈઆરટીમાં નથી આપેલું એટલે હું તમને અહીંયા લખતી નથી. ઓકે, એના પછી તમને આપ્યું છે આખી વનસ્પતિ જે છે એ આ રીતની સિસ્ટમ ભેગી થઈને પેશી અને કોષોનો સમૂહ ભેગો થઈને અંગ ભેગા થઈને આખી વનસ્પતિનું નિર્માણ કરે છે. જેમાં મુખ્યત્વે વનસ્પતિના ભાગ સામાન્ય વનસ્પતિમાં તમે જુઓ તો કયા દેખાય? તો કે એક તમને દેખાય છે એ છે પર્ણ, જે મુખ્ય પ્રકાશ સંશ્લેષી ભાગ છે. બીજું છે પ્રકાંડ, જે પર્ણ અને મૂળને જોડવાનું કામ કરે છે અને આખી વનસ્પતિને આધાર આપવાનું કામ કરે છે. ત્રીજું છે મૂળ, જે આધાર સ્તંભ કહી શકાય, જે આખું વનસ્પતિને ઊભા રહેવા માટેનો બેઝ આપે છે. અને ઉપરાંત જે કંઈ પણ પ્રકારના પોષક દ્રવ્યો અને પાણીની રિક્વાયરમેન્ટ છે એ બધી જ મૂળ તંત્ર વડે પૂરી થવાની છે. ક્લિયર છે આ વસ્તુ? ઓકે, તો એ વસ્તુ જે છે એ વનસ્પતિ તંત્ર જે છે એના મુખ્ય ભાગો તરીકે દેખાડીએ છીએ. કયું કયું? પર્ણ, મૂળ અને પ્રકાંડ. બરાબર, આ ત્રણ વસ્તુ જે છે એમને મૂળ ભાગ તરીકે દેખાડીએ છીએ. અને આ ચેપ્ટરની અંદર જે અંતસ્થ રચના મુખ્યત્વે આપણે જોવાના છીએ, આ ત્રણ ભાગને લઈને અંતસ્થ રચના જોવાના છીએ. તો આઈ થિંક તમને ક્લિયર છે કે અહીંયા આગળ ચેપ્ટરમાં આપણે પર્ણ, મૂળ અને પ્રકાંડની આંતરિક સંરચના જોશું. આના ઉપરાંત દ્વિદળી વનસ્પતિના મૂળ અને પ્રકાંડમાં જોવા મળતી દ્વિતીય વૃદ્ધિ છે એ પણ આપણે જોવાના છીએ. ક્લિયર છે? ઓકે, તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા વનસ્પતિ પેશી છે એને લઈને. અને વનસ્પતિ પેશી જે છે જો એને લઈને વાત કરીએ તો અહીંયા આગળ અલગ અલગ બે પ્રકારની પેશીને આપણે ઇન્ડિકેટ કરીએ છીએ. એક જે છે પેશી એમને આપણે કહીએ છીએ વર્ધનશીલ પેશી. બરાબર, પ્રાથમિક વર્ધનશીલ પેશી અને દ્વિતીય વર્ધનશીલ પેશી. ઓકે, તો પહેલું જે આપણે જોઈએ છે કઈ છે? તો કે વર્ધનશીલ પેશી જોઈએ છે. સામાન્ય રીતે એવી પેશી સમજો કે જે સતત કોષ વિભાજન કરવાની ક્ષમતા ધરાવે છે, એને તમે શું કહેશો? તો કે એને કહેશો તમે વર્ધનશીલ પેશી. સતત કોષ વિભાજન કરવાની ક્ષમતા ધરાવતા કોષો, એને તમે કહેશો વર્ધનશીલ પેશીના કોષો. હવે વર્ધનશીલ પેશી છે એ બે પ્રકારની કહીએ છીએ. એકને કહીએ છીએ પ્રાથમિક વર્ધનશીલ પેશી. સમજો કે પ્રાથમિક વર્ધનશીલ પેશી છે એ વનસ્પતિનો જ્યારે જન્મ થાય છે, મતલબ કે જ્યારે બીજ છે એનું અંકુરણ થઈને એમાંથી મૂળ અને પ્રકાંડ સૌથી પહેલા બને છે, ત્યારે મૂળની ટોચ પર અને પ્રકાંડની ટોચ પર અને સાથે સાથે તમે જોશો કે જે ગાંઠનો વિસ્તાર છે ત્યાં આગળ તમને ત્રણ અલગ અલગ જગ્યા પર વર્ધનશીલ પેશી જોવા મળે છે. તો જે વનસ્પતિના ઉદ્ભવની સાથે જોવા મળતી પેશી છે એને પ્રાથમિક પ્રકારની પેશી કહેશો તમે. જો એ સતત વૃદ્ધિ પામવાની ક્ષમતા ધરાવે છે તો એને તમે વર્ધનશીલ પેશી તરીકે ઓળખશો. એક્ઝેક્ટલી ક્લિયર છે? બરાબર. બીજી કીધી છે તમને દ્વિતીય વર્ધનશીલ પેશી. સમજો કે દ્વિતીય વર્ધનશીલ પેશી છે એ ક્યારે ડેવલપ થાય છે? તો કે દ્વિતીય વર્ધનશીલ પેશી જે છે એ વનસ્પતિમાં પાછળથી ડેવલપ થાય છે, કે જે સામાન્ય પ્રકારના જે કોષો હતા એ પાછા ફરી અને પોતાની વિભાજન ક્ષમતાને મેળવે છે. રિપીટિંગ અગેન, સામાન્ય પ્રકારના કોષો કે જે એક વખત પોતાની વિભાજન ક્ષમતા ગુમાવી ચૂક્યા છે, એ કોષો પાછું વિભાજન કરવાની ક્ષમતા મેળવે છે, જેને રીડિફરન્શિએશન કહીએ છીએ આપણે. બરાબર, તો એ પ્રક્રિયાથી જે પેશી બને છે એને તમે કહેશો દ્વિતીય વર્ધનશીલ પેશી. તો પ્રાથમિક વર્ધનશીલ પેશી માટે શું કહી શકાય? વનસ્પતિના ઉદ્ભવ સાથે આવેલી કોષ વિભાજન કરતી પેશી. રાઈટ? અને આ શું છે? તો કે દ્વિતીય વર્ધનશીલ પેશી છે એ પછીથી આપણે કહીશું અહીંયા આગળ પછીથી વિભાજન પામવાની ક્ષમતા ફરીથી મેળવે એવી પેશી છે એને તમે કહી દેશો દ્વિતીય વર્ધનશીલ પેશી. પ્રાથમિક ખ્યાલ છે એ યાદ રાખો. દ્વિતીય વર્ધનશીલ પેશી આગળ પાછા આપણે ડિટેલમાં જોવાના છીએ એટલે એમાં તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. ઓકે, એના પછી જોઈએ તો પ્રાથમિક વર્ધનશીલ પેશી છે એના લોકેશનના આધારે આપણે એના નામ આપી દીધા છે. બરાબર, એક કીધી છે તમે અગ્રીય વર્ધનશીલ પેશી. કઈ કીધી છે? અગ્રીય વર્ધનશીલ પેશી, જે તમને ક્યાં જોવા મળશે? તો કે સપોઝ અહીંયા આગળ આ પ્રકાંડનો ભાગ છે,
આ મૂળનો ભાગ છે, તો એના ટોચના ભાગે જે જોવા મળે છે એ તમે કહેશો અગ્રીય વર્ધનશીલ પેશી, એટલે કે આગળની બાજુએ આવેલી વર્ધનશીલ પેશી, પ્રકાંડ, અને અહીંયા આગળ શું કહીએ છીએ? મૂળ. ક્લિયર છે? રાઈટ. એના પછી તમે જુઓ તો બીજી આપી છે કક્ષકલિકા છે, ત્યાં આગળ આવેલી વર્ધનશીલ પેશી. સપોઝ કે અહીંયા પ્લાન્ટ છે તો એનો તમે જે એક્ઝેક્ટ ગાંઠનો વિસ્તાર જુઓ છો, બરાબર, આ ગાંઠનો વિસ્તાર છે ત્યાંથી કક્ષકલિકા ઉદ્ભવે છે, તો ગાંઠનો વિસ્તાર છે ત્યાં આગળ જે આવેલી છે એ કક્ષકલિકાની વર્ધનશીલ પેશી છે એવું કહી શકાય. ત્રીજી જે છે એ કઈ કહેવાશે? તો કે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી, કે જે મુખ્યત્વે વનસ્પતિના ઘેરાવામાં વૃદ્ધિ કરે છે, જે વનસ્પતિમાં અંદરની તરફ છે. સપોઝ કે આ ટોચના ભાગે આવેલી છે તો અહીંયા સાઈડમાં પણ અહીંયા આગળ વર્ધનશીલ પેશી આવેલી હશે, જે શું કરશે? મુખ્યત્વે વનસ્પતિના ઘેરાવામાં વૃદ્ધિ કરશે. તો સાઈડમાં જે આવેલી વનસ્પતિની આ પેશી છે એને તમે શું કહેશો? આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી તરીકે ઓળખશો. ક્લિયર છે? રાઈટ. ઓકે. એના પછી જોઈએ તો આપણી પાસે છે દ્વિતીય વર્ધનશીલ પેશી. તો દ્વિતીય વર્ધનશીલ પેશી છે એની અંદર બેનો સમાવેશ કરીએ છીએ આપણે. એક તો ત્વક્ષેધા છે અને બીજી જે છે એને તમે કહેશો વાહી એધા. સિમ્પલ વર્ડ્સની અંદર કહી દઉં, વાહી એધા એટલે વાહી પુલમાં જોવા મળતી વર્ધનશીલ પેશી. એધા નહીં લખીએ, વર્ધનશીલ પેશી, બરાબર. અને ત્વક્ષેધા કોને કહેશું? તો કે ત્વક્ષેધા એ મુખ્યત્વે દ્વિતીય વૃદ્ધિ દરમિયાન વનસ્પતિના જ્યારે આડછેદ લઈએ છીએ આપણે ત્યારે એમાં બાહ્યક છે, મજ્જક છે, એવા અલગ અલગ વિસ્તાર હોય છે. તો ત્વક્ષેધા છે એ મુખ્યત્વે બાહ્યકમાં વનસ્પતિની દ્વિતીય વૃદ્ધિ દરમિયાન વિકાસ પામતી પેશી છે. દ્વિતીય વૃદ્ધિ માટે વિકાસ પામતી પેશી છે. રાઈટ. તો અહીંયા આગળ વર્ધનશીલ પેશી છે પૂરી થઈ. નેક્સ્ટ આપણે જોઈએ છે એ છે અહીંયા આગળ આપણી સ્થાયી પેશી, કે જેને આપણે પરિપક્વ પેશી તરીકે ઓળખીએ છીએ, એને આપણે ડિસ્કસ કરવા તરફ જઈ રહ્યા છીએ. રાઈટ. તો સ્થાયી પેશી કે પરિપક્વ પેશી એને કહેશું કે જે પેશી અહીંયા આગળ રહેશે લાંબો ટાઈમ અને એ પોતે એકથી વધારે પ્રકારના પેશીના ઘટકો ધરાવતી હશે. મતલબ કે કોષો જે છે અહીંયા આગળ ઘણા બધા પ્રકારના હોય તો એને જટિલ પેશી કહેશો. સરળ પેશી કોને કહેશો? તો કે સરળ પેશી એટલે એવી પેશી કે જેની અંદર તમને એક જ પ્રકારના કોષો જોવા મળે છે, વધારે પડતા મોડિફિકેશન્સ મળતા નથી. ઓકે. તો સેકન્ડ જે છે એની અંદર આપણે ડિસ્કસ કરવાનું શરૂ કરીએ તો સરળ પેશી જે છે એની અંદર તમને 3 અલગ અલગ પ્રકારની પેશી મળશે અને જટિલ પેશી છે એની અંદર 2 અલગ અલગ પ્રકારની પેશી મળશે. સરળ પેશીમાં એક આપ્યું છે તમને મૃદુતક પેશી, બીજું જુઓ તો અહીંયા આગળ છે સ્થૂલ કોણક. પહેલું છે એ મૃદુતક પેશી છે. ઓકે. બીજું જુઓ તો સ્થૂલ કોણક અને દ્રઢુતક પેશી. બરાબર. ઓકે. મૃદુતક પેશી છે એના નામ ઉપરથી આઈડિયા આવે કે મૃદુ પ્રકારની પેશી છે, મતલબ કે સંરચનામાં કોમળ કોષો છે. કોમળ ક્યારે હોય? તો કે જ્યારે એની કોષ દિવાલ છે એ એકદમ પ્રાથમિક પ્રકારની સંરચના સાથે સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ ધરાવતા હોય ત્યારે. પ્લસમાં તમે જુઓ તો સ્થૂલ કોણક પેશી છે એના નામથી યાદ આવે આપણને કે સ્થૂલન ધરાવે છે કોણીય વિસ્તાર પર કોષો, એવા પ્રકારની પેશી સ્થૂલ કોણક પેશી બનાવે છે. દ્રઢોતક એટલે સમવોટ તમે સમજી શકો કે જે એક પ્રકારે સખત સંરચના સાથેની પેશી છે અને દ્રઢ પેશી છે. રાઈટ. એક્ઝેક્ટ વર્ડ કહેશો અહીંયા દ્રઢ પેશી, એટલા માટે એને શું કહેશો તમે? દ્રઢોતક પેશી. બરાબર. ખાલી નામ છે એના મતલબ યાદ રાખો એટલે તમને 3 પેશી યાદ રહી ગઈ. એ જ રીતે અહીંયા 2 કહીએ છીએ જલવાહક પેશી, જે પાણીનું વહન કરે છે એની સાથે કાર્બનિક પ્લસ અકાર્બનિક બંને પ્રકારના દ્રાવ્ય પદાર્થો છે, મિનરલ્સ છે, એમનું વહન કરશે. અને અહીંયા યાદ રાખો કે જલવાહક પેશી જે છે એ એક માર્ગીય વહન દર્શાવે છે, એક માર્ગીય વહન દર્શાવે છે, જ્યારે અન્વાહક પેશી જે છે એની અંદર યાદ રાખો દ્વિમાર્ગીય વહન દર્શાવે છે. આપણે ચેપ્ટર નંબર 11 ને અંદર જોશું આ, બરાબર, કે કોણ કોના જેવું વહન દર્શાવે છે? દ્વિમાર્ગીય વહન. ઓકે. ક્લિયર છે? હવે અન્વાહક પેશી છે એની અંદર દ્વિમાર્ગીય વહન શું કામ? તો કે તમને ખબર હોય તો પર્ણ જે છે ખોરાક બનાવે છે, ખોરાકનો સંગ્રહ છે મૂળની અંદર થાય છે. આ વસ્તુ આપણે જોઈ ચૂક્યા છે. ખોરાકનો સંગ્રહ ક્યાં થાય છે? મૂળમાં થાય છે. તો ખોરાકનો સંગ્રહ જો મૂળમાં થતો હોય તો એવા પ્રકારની જે પેશી છે એને તમે શું કહેશો અહીંયા? તો કે ખોરાક સંગ્રહી પેશી કહેશો. અને જે ખાસ કરીને આગળના ચેપ્ટરની અંદર પ્રકાંડની બાહ્યાકાર સંરચના છે એની અંદર જોઈએ આપણે કે મૂળ છે એ પ્રકાંડ છે એ ખોરાક સંગ્રહી સંરચના તરીકે હોય છે. પ્લસમાં તમે અહીંયા આગળ જુઓ તો ખોરાક જે સંગ્રહ સામાન્ય ઋતુમાં પામ્યો છે અને જે ઋતુમાં પાનખર હશે એ ઋતુમાં પર્ણો ખરી જશે.
ત્યારે એ પર્ણો સુધી નીચેની તરફથી પ્રકાંડના ઉપરના વર્ધનશીલ પેશીના કોષો સુધી ખોરાક લઈ જવામાં આવશે. મતલબ કે જે મૂળ અને પ્રકાંડમાં સંગ્રહ પામેલો ખોરાક છે એ અન્વાહક પેશી વડે પાછો ઉપરની બાજુ પર્ણો તરફ લઈ જવામાં આવશે. એટલે ખોરાકનું અહીંયા દ્વિમાર્ગીય વહન કરશે કોણ? તો કે અન્વાહક પેશી, અને માત્ર એક માર્ગીય ક્યાંથી? જમીનમાંથી ઉપરની તરફ વહન કરશે કોણ? એ છે જલવાહક પેશી. ક્લિયર છે? રાઈટ? ઓકે. દ્રઢોતક પેશી જે છે એના માટે મેં સ્થાન પછી એ ક્યાં જોવા મળે છે એ વસ્તુ અહીંયા જ આપી દીધું છે, કારણ કે આગળની સ્લાઇડમાં જગ્યા થોડી ઓછી છે એટલા માટે. ઓકે. 3 પેશી છે આપણી પાસે. પહેલી કીધી છે મૃદુતક પેશી. મૃદુતક પેશીના નામ ઉપરથી ખબર પડે કે પેશી છે એ કેવી છે? મૃદુ છે, કોમળ છે. એની કોષ દિવાલ છે એકદમ પ્રાથમિક પ્રકારની અને સેલ્યુલોઝની સામાન્ય પ્રકારની કોષ દિવાલ છે. કોઈ પ્રકારના સ્થૂલનો જોવા મળશે નહીં. નહિવત આંતરકોષીય અવકાશ. બરાબર, તમે જુઓ છો કોષો વચ્ચે જગ્યા છે, આંતરકોષીય અવકાશ હાજર છે. તો આ પ્રકારે કોષો આવેલા હશે. જોઈ લઈએ ફટાફટ. સમવ્યાસી કોષો છે. બરાબર, લગભગ બધા કોષનો વ્યાસ સમાન છે, મતલબ કે સંરચનામાં સમાન છે. આકાર કેવો કહીએ છીએ? ગોળાકાર, અંડાકાર, વર્તુળાકાર કે બહુકોણીય, આમાંથી કોઈ પણ આકાર હોઈ શકે છે. કોષ દિવાલ મેં કીધું એમ મૃદુ છે. કેવી હશે? સેલ્યુલોઝની બનેલી પ્રાથમિક કોષ દિવાલ હાજર હશે. દ્વિતીય કોષ દિવાલ અહીંયા આગળ હાજર હશે નહીં. એના પછી કાર્ય છે એ સ્ત્રાવનું કાર્ય કરશે, સંગ્રહનું કાર્ય કરશે, અને ખાસ કાર્ય તરીકે જો તો એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરશે, કારણ કે એની પાસે હરિતકણ હોય છે. તો અહીંયા આગળ મૃદુતક પેશી પૂરી થઈ. સેકન્ડ છે આપણી પાસે સ્થૂલકોણક પેશી, જે કોષના ખૂણાના વિસ્તાર છે ત્યાં આગળ સ્થૂલન ધરાવે એને સ્થૂલકોણક પેશી કહેશો. વનસ્પતિની અંદર સ્થૂલકોણક પેશી છે આધાર આપવાનું તો કામ કરે જ છે, સાથે સાથે સંગ્રહ આપવાનું, પ્રકાશ સંશ્લેષણ કરવાનું કાર્ય પણ કરે છે. યાદ રાખો કે સ્થૂલકોણક પેશીના કોષો છે એ જીવંત છે. મૃદુતક પેશી છે એના કોષો પણ કેવા છે? જીવંત છે. આ કોષો પણ કેવા છે? જીવંત છે. રાઈટ? ઓકે. સ્થૂલન ખાલી ખૂણાના વિસ્તારમાં છે, બીજે ક્યાંય નથી. આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેજો. હવે એના ઉપર જોઈએ તો અહીંયા આગળ આપેલું છે તમને, આ બહારની બાજુએ દર્શાવીએ છીએ એ કોષ દિવાલ છે. બરાબર, અહીંયા અંદરની બાજુએ જે છે એ રસધાની છે. તો આ જે એક્ઝેક્ટલી તમને દેખાડ્યું છે એ રસધાની છે. આ થઈ ગઈ એની કોષ દિવાલ, થોડો એરો અંદર જતો રહ્યો છે. બરાબર, તમે જોશો કે આંતરકોષીય અવકાશ ગેરહાજર છે. શું કામ? કારણ કે જે ખૂણાનો વિસ્તાર છે ત્યાં તો સ્થૂલન છે અને કોષ દિવાલ છે એકબીજા સાથે એકદમ અડકેલી છે, એટલે આંતરકોષીય અવકાશ ગેરહાજર છે. ઓકે. દિવાલ છે એ પ્રાથમિક પ્રકારની કોષ દિવાલ જ છે, એની અંદર કોઈ અલગતા બીજી જોવા મળતી નથી. સેકન્ડ પોઈન્ટ જોઈએ તો જીવંત પેશી તરીકે આપણે ઓળખીએ છીએ. અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, મોટા ભાગે એવું આપણે સમજતા હોય કે જે સ્થૂલન ધરાવતી પેશી છે એ કેવી છે? જીવંત નહીં હોય, મૃત હશે. રાઈટ? બટ હકીકતમાં એવું હોતું નથી. અહીંયા આગળ કેવી પેશી છે આ? તો કે આ પેશી છે એ સ્થૂલન ધરાવે છે છતાં પણ જીવંત પેશી છે. ખૂણાઓ પર સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ અને પેક્ટિનના સ્થૂલનો જોવા મળે છે. ખાસ 3 પદાર્થ યાદ રાખો: સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ અને પેક્ટિન. ઓકે. જ્યારે હરિતકણ ધરાવતા હોય ત્યારે પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. ખાસ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, જો એની અંદર સ્થૂલનનું પ્રમાણ વધે છે ને હરિતકણ છે એ નીકળી જાય છે, તો ત્યાં આગળ એ પેશી જે છે એ હરિતકણ વિહીન આધાર આપતી પેશી તરીકે કાર્ય કરશે. એના પછી કાર્ય જુઓ તો વનસ્પતિના વિકાસ પામતા તરુણ પ્રકારને આધાર આપવાનું કાર્ય કરે છે. ખાસ યાદ રાખો આ વસ્તુ. બરાબર, તમે જુઓ છો કે પ્રાથમિક પ્રકારની પેશી છે એ ક્યાં આગળ હોય? તો કે પ્રાથમિક પેશી છે એ વર્ધનશીલ પેશી કહીએ છીએ. વર્ધનશીલ પેશી કહીએ છીએ આપણે. હવે આ વર્ધનશીલ પેશી છે એમાં તો મૃદુતક કોષો જ આવેલા હશે, કારણ કે સતત સમવ્યાસી પ્રકારના કોષો કોષ વિભાજનની પ્રક્રિયા કરે છે. હવે એના અંતે તમે જુઓ તો આજુબાજુમાં સાથે સાથે સ્થૂલકોણક પેશીના કોષો છે એ પણ વિકાસ પામશે, કારણ કે પ્રકાંડ છે એ તમે જોશો કે જ્યારે કુમળું હોય ને ત્યારે પણ એકદમ ટટ્ટાર હોય છે. તો એ પ્રકાંડ છે એ સીધું ઊભું રહી શકે એના માટે કોણ જવાબદાર છે? તો કે મૃદુતક પેશીની સાથે સાથે સ્થૂલકોણક પેશી છે એ વિકાસ પામે છે, એટલે પ્રકાંડ છે એ સીધું ટટ્ટાર ઊભું રહી શકે છે. તો બહુ ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે એ સ્થૂલકોણક પેશી વડે અહીંયા આગળ કરવામાં આવે છે વિકાસ પામતા તરુણ પ્રકાંડની સાથે. ઓકે. લાસ્ટ છે દ્રઢોતક પેશી. ખાસ યાદ રાખો કે આ પેશી છે મૃત છે. મૃત છે એવું કેવી રીતે ખબર પડે? એની પાસે જીવરસ નથી, એની પાસે કોષ કેન્દ્ર નથી, અને એકદમ જાડી સ્થૂલિત થયેલી હોય એવા પ્રકારની કોષ દિવાલ છે. તો આ આઈડેન્ટિફિકેશન શેનું આપે છે? તો કે એ કોષો મૃત છે એવું આઈડેન્ટિફિકેશન આપે છે. ઓકે. તો અહીંયા આગળ તમે 2 પ્રકારના કોષો જુઓ છો. એક જે છે એમને કહેશો તંતુઓ. ઓકે, અહીંયા આપેલું છે. એક છે એમને તંતુઓ કહેશો અને બીજું છે એમને અસ્થિકોષો કહેશો. ઓકે. તંતુકોષો અને અસ્થિકોષો 2 પ્રકારના કોષો છે. તંતુકોષો કોષરસવિહીન, અસ્થિકોષો પણ કોષરસવિહીન મૂળત અને યાંત્રિક આધાર આપવા માટે રૂપાંતરિત થયેલી પેશી છે. એટલે વનસ્પતિના એવા ભાગો કે જેમને આધારની જરૂરિયાત છે ત્યાં આગળ વધારે માત્રામાં તમને દ્રઢોતક પેશી જોવા મળશે. હવે ખાસ કરીને તમે જુઓ તો ગર્તો ધરાવતી લિગ્નિનથી સ્થૂલિત કોષ દિવાલ હોય છે. તમે જુઓ છો કે ગર્ત એટલે આ વિસ્તાર થયા, એને ગર્ત કહીએ છીએ આપણે. બરાબર, ખાડાઓ કહીએ છીએ. અને ખાડાઓ છે એના કારણે એકબીજા સાથે કોષ છે એ સંપર્કમાં હોય છે, અને એની આ તમે જે કોષ દિવાલ જુઓ છો એ કેવી છે? તો કે લિગ્નિનની સ્થૂલિત છે. બરાબર,
ઓકે, આ મેઇન દ્રઢોટક પેશીનું કાર્ય શું છે? તો કે કાર્ય જે છે એ યાંત્રિક આધાર આપવો એ મુખ્ય કાર્ય છે, જે ઓલરેડી હાઇલાઇટ કરી દીધું. ક્લિયર છે? ઓકે, તો અહીંયા આગળ પૂરી થઈ તમારી સ્થાયી પેશી. નેક્સ્ટ આગળ આપણે ડિસ્કસ કરીએ છીએ એ છે અહીંયા આગળ જટિલ સ્થાયી પેશી છે. અને હવે જટિલ સ્થાયી પેશી કોને કહીએ છીએ? તો કે અહીંયા આગળ પેશી બની ચૂક્યા પછી જટિલ પ્રકારની કીધી છે તો પેશીમાં એક કરતાં વધારે પ્રકારની સંરચના ભેગી થયેલી હશે, તો એને તમે જટિલ સ્થાયી પેશી તરીકે ઓળખો છો. બરાબર. ફોર એક્ઝામ્પલ, તમે અન્નવાહક પેશી જુઓ અને જલવાહક પેશી જુઓ તો એની અંદર જલવાહિની, જલવાહિનીકી, જલવાહક તંતુઓ અને જલવાહક મૃદુતક આટલી સંરચના હોય છે. અને એ જ રીતે અન્નવાહક જુઓ તો ચાલી નલિકા, સાથી કોષો, અન્નવાહક મૃદુતક અને અન્નવાહક તંતુકો. બરાબર, આટલી પેશી તમને ત્યાં આગળ જોવા મળે છે. તો 4 અલગ અલગ પ્રકારની પેશી ભેગી થઈને એક સામાન્ય પેશી બનાવે છે. તો આ વસ્તુ શું કહે છે? તો કે આ જે છે એ કહે છે જટિલ પ્રકારની પેશીય સંરચના છે એવું દર્શાવે છે. હવે બધાના સેપરેટ ફંક્શન્સ છે, કાર્યો છે, જેને ખાસ યાદ રાખવાનું છે. અને આની અંદર PYQs કેના ઉપર પૂછાઈ ગયા છે? તો કે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ જે છે એ અનાવૃત બીજધારીમાં કઈ છે, આવૃત બીજધારીમાં કઈ નથી, એકદળી વનસ્પતિમાં કઈ છે, એકદળીમાં છે નહીં, આ બધી વસ્તુ ઉપર ક્વેશ્ચન પૂછાઈ ગયા છે. તો એના ઉપર ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. ઓકે, ખાસ કરીને જુઓ તો મોટા ભાગે મૃત પેશી આવેલી છે, જલવાહક પેશી છે ને એની અંદર. કારણ કે તમે જોશો કે જલવાહિની મૃત છે, જલવાહિની કી મૃત છે, ખાલી જીવંત હોય એવું કોણ છે? તો કે જલવાહક મૃદુતક પેશી છે એ એક જ માત્ર જીવન છે, બાકી દ્રઢોતક તો તમને એમાંય ખબર છે કે મૃત છે. એટલે અહીંયા કહે છે જલવાહક તંતુઓ કહીએ છીએ આપણે. બરાબર, તંતુ એટલે દ્રઢોતક પેશી થઈ ગઈ. ક્લિયર છે? ઓકે, તો હવે ધ્યાન આપો બરાબર કે 3 પેશી જલવાહિની, જલવાહિનીકી, જલવાહક, દ્રઢોતક એટલે કે તંતુ, આ 3 મૃત છે. જીવંત એક ખાલી કઈ થઈ? જલવાહક મૃદુતક થઈ. તો ખાસ ધ્યાન રાખજો આ વસ્તુનું. ઓકે, મુખ્યત્વે તમે જટિલ સ્થાયી પેશીમાં જલવાહક પેશી જુઓ તો એ પાણી અને ક્ષારના વાહક પેશી છે, જે મૂળથી પ્રકાંડ અને પર્ણો સુધીની વહનની પ્રક્રિયામાં ભાગ લેશે. આના ઉપરાંત તમે જુઓ છો કે મૃત પેશી છે એટલે એની અંદર સ્થૂલનો જોવા મળશે. કઈમાં? તો કે જલવાહિનીમાં સ્થૂલન હશે, જલવાહિની કીમાં હશે, જલવાહક દ્રઢોતક તો સ્પેશિયલી સ્થૂલન માટે જ જવાબદાર છે. તો આ 3 પેશી જે છે એક નિશ્ચિત આધાર આપતી પેશી થઈ જશે. તો 2 ફંક્શન્સ મેઇન થયા જલવાહક પેશી છે એના. કયા? એક તો એક ક્ષાર અને પાણીનું વહન કરવાનું કાર્ય કરે છે, પ્લસમાં પોતે અહીંયા આગળ આધારક પેશી તરીકે પણ વર્તે છે. અલગથી વનસ્પતિના આધારક પેશીના વિકાસ કરવાની કોઈ જરૂર છે નહીં. ક્લિયર છે? રાઈટ. ઓકે, પહેલું જોઈએ જલવાહિની. તો જલવાહિની જે છે એની બહારની દિવાલો જે છે એ તમે સ્પેશિયલી ઓબ્ઝર્વ કરશો કે લિગ્નિન યુક્ત કોષો છે, એના લિગ્નિન યુક્ત કોષ દિવાલ સ્થુલિત તમે જોશો. બરાબર. આના ઉપરાંત તમે ગરતો જુઓ છો ત્યાં આગળ. બરાબર, એ ગરતો વડે આજુબાજુમાં રહેલા જે કોષો છે એ એકબીજાના સંપર્કમાં હોય છે. ખાસ યાદ રાખવા. બરાબર, ગરતી વિસ્તાર તમને જે દેખાય છે તમે એ જલવાહિની કીમાં પણ જોશો અને જલવાહિનીની અંદર પણ જોશો. બંનેની અંદર તમને ગરતી વિસ્તારો જોવા મળે છે. બીજું જુઓ તો કોષરસ વિહીન મૃત કોષો છે. બરાબર, કોષરસ વિહીન છે એટલે એવું સમજો કે કોષનો વચ્ચેનો ભાગ છે એ તો ખાલી જ થઈ ગયો છે. કોષનો વચ્ચેનો ભાગ છે એ ખાલી થઈ ગયો છે. અને તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરતા હો તો અહીંયા આગળ મોટું છિદ્ર છે આ. બરાબર, આ મોટું છિદ્ર તમને જલવાહક પેશી છે એને લઈને દર્શાવવામાં આવેલું છે. અને એ જ રીતે અહીંયા આગળ પણ તમે મોટા છિદ્રો જુઓ છો. બરાબર, અન્નવાહક પેશીની જેમ છિદ્રો છે એ નાના નથી હોતા, અહીંયા આગળ છિદ્રો છે એકદમ મોટા હોય છે. તો આ છિદ્રોની મદદથી વધારે માત્રામાં પાણી અને ક્ષારના વહનની પ્રક્રિયા છે એની અંદર મદદ થશે. બરાબર, તો વધારે માત્રામાં ઘટક દ્રવ્યોના વહન માટે એ મૃત છે, સ્થૂલનો ધરાવે છે દિવાલો ઉપર, અને એની સાથે સાથે વચ્ચેની બાજુએ અવકાશ જે છે એ ખૂબ વધારે જોવા મળશે. કોષ મૃત કીધા એટલે મારે કહેવાની જરૂર નથી, એની અંદર જીવરસ પણ હશે નહીં અને કોષ કેન્દ્ર પણ હશે નહીં. ક્લિયર? સેમ વેની અંદર અહીંયા આગળ જુઓ તો એક પોઈન્ટ તરીકે યાદ રાખવાનું છે. કયું છે? તો કે પોઈન્ટ તરીકે તમે સ્પેશિયલી યાદ રાખશો અહીંયા આગળ કે નવૃત બીજધારી વનસ્પતિ છે એની અંદર જલવાહિની છે એ એબસેન્ટ હોય છે. ખાસ યાદ રાખો, આ પોઈન્ટ જે છે ને ખાસ યાદ રાખો. બરાબર. બીજું છે જલવાહિની કી. જલવાહિની કી છે એ આવૃત બીજધારી વનસ્પતિમાં પાણીના વહન માટેની મુખ્ય ઘટક છે. અને યાદ રાખો કે આવૃત બીજધારી વનસ્પતિની લાક્ષણિકતા તરીકે NCERT ની અંદર લાઈન આપેલી છે કે જલવાહિની કી છે એ આવૃત બીજધારી વનસ્પતિની લાક્ષણિકતા છે. ઓકે, તો અહીંયા આગળ એની અંદર પણ તમે જોશો કે ટેપરિંગ એન્ડ્સ એટલે કે અણીવાળા છેડા સાથેની સંરચના છે, એકદમ પાતળી સંરચના છે, એ પણ કોષરસ વિહીન મૃત સંરચના છે. એની અંદર ગરતી ક્ષેત્રો હશે જેના વડે એકબીજા સાથે કોન્ટેક્ટમાં હશે. ક્લિયર છે આ વસ્તુ? ઓકે, થર્ડ જે છે એ જલવાહક મૃદુતક છે. મૃદુતક કીધું એટલે કેવી છે? તો કે એકમાત્ર જલવાહક પેશીની અંદર રહેલી જીવંત પેશી છે અને જીવંત કોષો સાથેની જલવાહક મૃદુતક છે.
સેલ્યુલોઝની બનેલી પાતળી પ્રાથમિક પ્રકારની કોષ દિવાલ હોય છે. સ્ટાર્ચ, લિપિડ, ટેનિન જેવા પદાર્થોનો સંગ્રહ કરે છે. ખાસ યાદ રાખજો. પાણીનું અરીય વહન મજ્જાશુના મૃદુતક કોષો વડે થાય છે. હવે સમજો, અહીંયા આગળ આ તમને જલવાહક પેશી આપેલી છે. સપોઝ કે હું અહીંયા આગળ તમને આ જલવાહક પેશી છે એ ઇન્ડિકેટ કરું છું, બરાબર. સપોઝ અહીંયા આગળ આ જલવાહિનીને આપણે ઇન્ડિકેટ કરીએ છીએ. આ કઈ છે? જલવાહિની. ઓકે, એની બાજુમાં તમે જુઓ તો આ જલવાહિની કી છે, બરાબર. અને એની સાથે સાથે તમે મૃદુતક કોષો છે એને પણ ઓબ્ઝર્વ કરશો. આજુબાજુમાં બધે મૃદુતક કોષોને ઓબ્ઝર્વ કરશો. હવે આ બંને સંરચના એટલે કે જલવાહિની કી એટલે આ અને જલવાહિની એટલે આ થઈ ગયું. આ બંને છે એ પાણીને નીચે મૂળથી લઈને પ્રકાંડના પર્ણ સુધી અને પ્રકાંડ સુધી પાણીને વહન કરીને લઈ જશે. તો હવે પ્રકાંડ છે જાડું છે તો સાઈડમાં પાણી કોણ આપશે? કારણ કે સાઈડમાં પણ કોષો જીવંત હશે ને. તો સાઈડમાં પાણી આપવા માટે શું હશે? તો કે અન્નવાહક પેશી જલવાહક પેશી છે એની અંદર મજ્જાશુના અરીય વહન દ્વારા પાણીનું વહન થાય છે. મજ્જાશુ એટલે બીજું કાંઈ નહીં, મૃદુતક પેશીના કોષો છે એમના વડે બનતી સાઈડમાં પાણીના વહન કરવા માટેની સંરચના છે અને તમે શું કહી દેશો? મજ્જાશુ કહી દેશો. ક્લિયર છે? બરાબર. એટલે પ્રકાંડનો ઘેરાવો જે મોટો હશે એમ ત્યાં આગળ પાણીને વહેંચણી માટે મૃદુતક પેશી છે એ આવેલી હશે જલવાહક મૃદુતક તરીકે, જે અરીય રીતે પાણીના વહન માટે જવાબદાર હશે. ક્લિયર છે? ઓકે. લાસ્ટ છે આની અંદર જટિલ પેશીમાં જુઓ, જલવાહક દેહ દ્રઢોતક એટલે કે તંતુ વધારે પડતા સ્થુલિત કોષો છે અને પડદાયુક્ત કે પડદાવિહીન હોઈ શકે છે. બરાબર. મતલબ કે દ્રઢોતક પેશી છે આ રીતે છે તો કોષો જે છે એ ખાલી આમનામ સીધા જ હોઈ શકે, અથવા પડદાયુક્ત કીધા છે તો આ રીતે એની અંદર પટલમય સંરચના હાજર હશે. નહિવત કોષ કેન્દ્રીય અવકાશ, કારણ કે તંતુ છે એ તમને ખબર છે કે બહુ વધારે જાડી દિવાલો ધરાવે છે, તો કોષ કેન્દ્રીય અવકાશ છે અથવા તો અંદરની બાજુએ કોષ કેન્દ્રીય અવકાશ છે કેવો જોવા મળશે? એકદમ નહિવત હશે, એટલે કે નહીં બરાબર હશે. ક્લિયર? આની સાથે આપણું કમ્પ્લીટ થયું જટિલ સ્થાયી પેશીની અંદર જલવાહક પેશી. નેક્સ્ટ આપણે જોઈએ છે એ છે અન્નવાહક પેશી. ઓકે, અન્નવાહક પેશી જે છે એની અંદર તમે જુઓ તો ખાસ કરીને અનાવૃત બીજધારીમાં ચાલની કોષો અને આલ્બ્યુમિન યુક્ત. ઓકે, પહેલા તો હું તમને એ સમજાવી દઉં કે અન્નવાહક પેશી છે એમના કાર્યો શું છે. તો કે અન્નવાહક પેશી જે છે પર્ણોમાંથી ખોરાકના ઘટકોનું વનસ્પતિના અન્ય ભાગો તરફ વહન કરે છે. ખાસ ધ્યાનમાં રાખો કે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષી ભાગ એક જ છે. કોણ? તો કે એ છે અહીંયા આગળ પ્રકાશ સંશ્લેષી ભાગ તરીકે પર્ણ. જ્યાં પુષ્કળ પ્રમાણમાં હરિદ્રવ્ય છે ને, હરિદ્રવ્યની મદદથી પ્રકાશ સંશ્લેષણ કરીને વનસ્પતિના બાકીના ભાગ કે જે પ્રકાશ સંશ્લેષણથી ખોરાક નથી બનાવતો, પ્રકાંડ છે, મૂળ છે, એના સુધી ખોરાક પહોંચાડવાનું મુખ્ય કામ કોણ કરે છે? અન્નવાહક પેશી કરે છે. ખાસ યાદ રાખો કે દ્વિમાર્ગીય વહન દર્શાવે છે. બરાબર. નેક્સ્ટ એના પછી જોઈએ તો એના સ્પેસિફિકેશન જે છે એ મેં અહીંયા મૂકી દીધા છે, જે તમારે ખાસ યાદ રાખવાના છે. અનાવૃત બીજધારી વનસ્પતિમાં ચાલની કોષો હોય છે અને આલ્બુમિન યુક્ત કોષો હોય છે. એટલે એવું સમજો કે આવૃત બીજધારી વનસ્પતિમાં સાથી કોષો, બરાબર, અને ચાલની નલિકા હોય છે. તો અનાવૃત બીજધારી છે એની પાસેથી તો બંને નીકળી ગયું છે, ચાલની નલિકા પણ નથી અને સાથી કોષો પણ નથી. એની બદલે એના બીજા બે પ્રકારના કોષો આપી દીધા. કયા કયા? એક કહી દીધું ચાલની કોષો અને બીજું કીધું આલ્બ્યુમિન યુક્ત કોષો. જો તમે વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ છે એને યાદ કરો તો તમને યાદ આવશે કે પહેલા આપણે લેતા હતા લીલ, પછી લેતા હતા આપણે દ્વિઅંગી વનસ્પતિ, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. તો એ પ્રમાણે ઉદ્વિકાસનો ખ્યાલ જુઓ તો સૌથી પહેલી વાહક પેશીધારી ત્રિઅંગી હતી, એના પછી થોડીક એડવાન્સ ટાઈપની એટલે અનાવૃત બીજધારી હતી, અને સૌથી એડવાન્સ ટાઈપની છે એ આવૃત બીજધારી છે. તો ઓબ્વિયસ વેની અંદર આપણને આઈડિયા આવે કે આવૃત બીજધારી વનસ્પતિ છે એડવાન્સ ટાઈપની છે તો એની પાસે બધા કેરેક્ટર હશે, અને અનાવૃત બીજધારી છે એ સેકન્ડ એડવાન્સ છે. બરાબર. એટલે એની પાસે અનાવૃત બીજધારી કરતા થોડાક ઓછા વિકસિત થયેલા લક્ષણો હશે. ક્લિયર છે આ? રાઈટ. તો એના અકોર્ડિંગ તમારે યાદ રાખવાનું છે કે આવૃત બીજધારી વનસ્પતિ હોય તો એની અંદર ચાલની નલિકા, સાથી કોષો બંને હશે. અનાવૃત બીજધારી વનસ્પતિ છે તો એની અંદર ચાલની કોષો અને આલ્બ્યુમિન યુક્ત કોષો હશે. બરાબર. ચાલની નલિકા અને સાથી કોષોનો અભાવ હોય છે. તો આપણે અહીંયા અંતસ્થ સંરચનાની અંદર મુખ્યત્વે જે ભણીએ છીએ એ કઈ છે? તો કે મુખ્યત્વે આપણે આવૃત બીજધારી વનસ્પતિને જોવાના છે, કારણ કે આગળ આપણે સૂર્યમુખી અને મકાઈના પર્ણના આડછેદ જોશું અને મૂળના પણ આડછેદ જોશું, અને પર્ણ પણ આવૃત બીજધારીના જ જોવાના છે. તો મુખ્યત્વે આપણે અંતસ્થ સંરચના કોની જોઈએ છે? તો કે એ જોઈએ છે આપણે આવૃત બીજધારીની જોઈએ છે, પણ જે અપવાદો છે એને છતાં ડિસ્કસ કરવા પડશે. એટલે અનાવૃત છે એને ડિસ્કસ કરતા જઈએ છીએ. ઓકે. નેક્સ્ટ એના પછી જો કોઈ આવૃત બીજધારી વનસ્પતિને તમે જુઓ તો એની અંદર આ ચારે ચાર સંરચના હશે. આવૃત બીજધારી વનસ્પતિ માટેની આ લાક્ષણિકતા છે. અનાવૃત માટે આ ચાલની નલિકા અને સાથી કોષો, અગેન રિપીટિંગ નથી, એની બદલે હશે ચાલની કોષો અને આલ્બ્યુમિન યુક્ત કોષો છે એ હાજર હશે. ક્લિયર છે? નેક્સ્ટ આગળ વધીએ. ચાલની નલિકા છે એ કેવી છે? ઓકે, એક ક્લેરિફિકેશન બીજું આપી દઉં કે અન્નવાહક પેશી જે છે એની અંદર જલવાહક પેશી કરતા ઉલટું છે.
તમે જુઓ તો જલવાહક પેશીની અંદર આપણે શું જોયું હતું, એક જે હતું જલવાહક તંતુઓ એ એક જ મૃત હતા. આ એક જ કેવા હતા? મૃત હતા. અહીંયા આગળ તમે જુઓ તો જલવાહક દ્રઢોતક છે એ મૃત છે, આ પણ મૃત છે અને આ પણ મૃત છે. તો જીવંત કોણ છે? માત્ર જલવાહક મૃદતક છે એ જ જીવંત છે. જ્યારે અહીંયા આગળ ઉલટું છે, અનવાહક પેશી છે એને જુઓ તો અનવાહક પેશીના અનવાહક તંતુ જે છે એ એક જ મૃત છે, બાકીના બધા તમે જુઓ તો એ જીવંત છે. ખાસ યાદ રાખો, આ પણ જીવંત છે, આ પણ જીવંત છે, રાઈટ. એટલે એક વસ્તુ તમારે યાદ રાખવાની ઘટી ગઈ કે ઓલામાં આમ છે, આમાં નથી, ઊંડું છે. ઓકે, નેક્સ્ટ પેલું ચાલની નલિકાઓ આપેલી છે તો એ જીવંત કોષ કેન્દ્રો વિહીન અને જીવરસ હાજર છે એવા પ્રકારની સંરચના છે. તો પહેલો પ્રશ્ન થાય કે એમાં કોષ કેન્દ્ર વિહીન છે તો જીવંત કઈ રીતે કહેવું? કારણ કે એની અંદર કોષરસ છે. હકીકતમાં ચાલની નલિકા છે એનું બધું જ કામ એનો સાથી છે એ કરે છે, એ સાથીનું નામ આપેલું છે પાછું સાથી કોષ. બરાબર, સાથી કોષ જે છે એના કોષનું તો નિયમન કરે જ છે, પણ બાજુમાં આવેલું જે ચાલની નલિકા છે એના કોષની અંદર જે કંઈ પણ પ્રોસેસ કોષરસની અંદર થઈ છે બધી પ્રોસેસ છે એનું નિયમન કોના વડે થશે? સાથી કોષ વડે થશે. મતલબ કે આ બંને છે એ ફ્રેન્ડ્સ છે, એકબીજાના કાર્યને જોઈ લેશે. બરાબર, સાથી ચાલની નલિકા. બરાબર, આ બંને વસ્તુ સાથે યાદ રાખો. સાથી કોષના કોષ કેન્દ્ર વડે કાર્યનું નિયમન થાય છે. જો અહીં આપી દીધું ને, એના પછી સાથી કોષો સાથે ગળતી ક્ષેત્રો વડે ગાઢ સંપર્કમાં હોય છે. તો એ વસ્તુ પણ તમને ડિફરન્શિએટ કરી દીધી. આગળ આપણે ડાયાગ્રામ સાથે જોઈએ છીએ. બરાબર, આ સાથી કોષ છે અને આ જે છે એને ચાલની નલિકા કહીએ છીએ. તો આ બંને જે છે એકબીજા સાથે ગળતી ક્ષેત્રો વડે કોન્ટેક્ટમાં હશે અને બંને એકબીજા સાથે દ્રવ્યોની આપલે કરતા હશે, પણ બધું નિયમન કોના વડે થાય છે? તો કે નિયમન જે છે એ ચાલની નલિકાનું સાથી કોષ વડે થાય છે. ચાલની કોષનું બધું નિયમન જે ચાલની નલિકા વડે છે એ કોના વડે થશે? સાથી કોષ વડે થશે. ઓકે, નેક્સ્ટ એના પછી જોઈએ સાથી કોષ જીવંત છે, મૃદુતક કોષો છે, કોષ કેન્દ્ર યુક્ત છે. ખાલી ડિફરન્સ એટલો આમાં કોષ કેન્દ્ર નથી, આમાં કોષ કેન્દ્ર છે, બાકી કોષ રસ્તો બંનેની અંદર છે. ચાલની નલિકાના અંદર દાબ, દબાણ, ઢોળાંશની જાળવણી કરવા માટેનું મુખ્ય કાર્ય કોણ કરશે? તો કે એ કાર્ય છે એ સાથી કોષ વડે થશે. દાબ, દબાણ, ઢોળાંશ આ બધી વસ્તુની જાળવણીની શું જરૂર છે? તો કે અનવાહક પેશી જે છે એને તમે પર્ટિક્યુલરલી ઓબ્ઝર્વ કરો તો એ સુક્રોઝનું વહન કરે છે અને સુક્રોઝનું વહન જે છે એ આપણને યાદ હોવું જોઈએ. 11મા ચેપ્ટરની અંદર તમે ભણો છો કે સુક્રોઝનું વહન જે છે એ આશ્રુતિ દાબના આધારે થાય છે. આશ્રુતિ દાબના આધારે સુક્રોઝનું વહન થતું જોવા મળશે. ક્લિયર છે? રાઈટ. નેક્સ્ટ એના પછી તમે જુઓ તો આપેલું છે અનવાહક મૃદુતક માત્ર મોટા ભાગની એકદળી વનસ્પતિમાં ગેરહાજર હોય છે. આ એક પાછું ક્લેરિફિકેશન આવી ગયું. બરાબર, એની અંદર અનવાહક મૃદુતક ગેરહાજર હોય છે, જ્યારે બાકીની પેશી જે છે એ હાજર હોય છે. આ સ્પેસિફિકેશન છે, યાદ રાખવાનું છે. અનવાહક પેશી જે છે, બરાબર, એનું અનાવૃત બીજધારી અને એકદળી વનસ્પતિ બેને લઈને સ્પેસિફિકેશન છે જે તમે ખાસ યાદ રાખશો. ઓકે, નેક્સ્ટ એના પછી અનવાહક મૃદુતકના કોષો છે લાંબા, સાંકડા, જીવરસ અને કોષ કેન્દ્ર ધરાવતા કોષો છે. કારણ કે એકદમ મૃદુતક કોષો છે એટલે પ્રાથમિક પ્રકાશની કોષ દિવાલ સાથેના હશે. એની અંદર અલગ અલગ પ્રકારના ખોરાકના પદાર્થો અને બીજા ઘણા બધા મટીરિયલનો સમાવેશ થાય છે જે અહીંયા આગળ રક્ષણાત્મક હોઈ શકે કે વનસ્પતિની અંદર બીજી કોઈ દેહધાર્મિક ક્રિયા કરી શકે એવા હોય. તો એ છે રાળ, ક્ષીર, ગુંદર, આ બધા પદાર્થોનો સંગ્રહ કરવા માટે સ્પેશિયલાઇઝ થયેલી છે અનવાહક મૃદુતક પેશી. ઓકે, લાસ્ટ જે છે એ અહીંયા કયા છે? અનવાહક તંતુઓ છે જટિલ પેશીની સંરચનામાં. અનવાહક તંતુઓ છે એ જુઓ તો પ્રાથમિક અનવાહક પેશી હોય એની અંદર અહીંયા આગળ અનવાહક તંતુઓ ગેરહાજર હશે. કારણ કે પ્રાથમિક પ્રકારની અનવાહક પેશી છે તો એ હજી વિકાસ પામીને જ આવેલી હશે, તો એની અંદર સ્થૂલનો થયેલા નહીં હોય. તો સ્થૂલન ના થયો હોય તો તંતુઓ પણ ના કહેવાય, તંતુઓ નથી એવું કહેવાશે. કોની અંદર? પ્રાથમિક અનવાહક પેશી છે એની અંદર. પુખ્ત અવસ્થા એ જીવરસ ગુમાવી દે છે અને પોતે મૃત બનશે. અને આવા મૃત બનેલા અનવાહક તંતુઓ ક્યાં જોવા મળે છે? તો કે શણ, અળસી, ભાંગ અને અનવાહકના તંતુઓ છે એ વ્યવસાયિક રીતે મોટાભાગે ઉપયોગી હોય છે. શણના કોથળા બનાવીએ છીએ, બરાબર, પછી અળસી છે એની અંદરથી જૂટનું નિર્માણ થાય છે. તો આ બધી વસ્તુ જે છે એનું ડેવલપમેન્ટ કોના વડે થાય છે? તો કે અનવાહક પેશીના અનવાહક તંતુઓ છે એમની મદદથી થાય છે. રાઈટ. આની સાથે આપણી જટિલ પેશી છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે. નેક્સ્ટ આગળ ડિસ્કસ કરીએ છીએ એનું થોડોક ડાયાગ્રામ છે એને જોઈ લઈએ, પછી આગળ જઈએ પાછા ડિસ્કશનની અંદર. બરાબર, સાથી કોષ અને ચાલની નલિકા સાથેનો આખો ડાયાગ્રામ છે અને અનવાહક મૃદુતક છે એ પણ સાથે આપવામાં આવેલું છે. અહીંયા તમે જુઓ છો કે આ જે છે એ ચાલની નલિકા બને છે આખી. ચાલની નલિકાના એકમો એટલે એને શું કહેશો? ચાલની કોષો કહેશો. બરાબર, ચાલની કોષો છે એનો જીવરસ આ અહીંયા આગળ તમને માર્ક કર્યો છે એ એનો જીવરસ છે
આ એની એન્ડ પ્લેટ છે, એની ઉપર તમે જુઓ છો નાના નાના છાણી જેવા છિદ્રો જોવા મળે છે. આપણે કેમ છાણીથી કોઈક મટીરિયલ છે એને ચાળીને બે અલગ અલગ કરીએ, નાના મોટા પદાર્થોને અલગ કરીએ, સેમ વેની અંદર અહીંયા આગળ જે એન્ડનો પાર્ટ હોય છે દરેક કોષનો, ત્યાં આગળ તમને છિદ્ર થયેલા કોષરસ પટલ મળશે. એ પટલ જે છે એને તમે શું કહેશો તો કે ચાલની છિદ્રો કહેશો. જે છિદ્ર દેખાય છે એને, અને એના વડે જે આખી આ તકતીમય સંરચના બની એને કહેશો ચાલની પટ્ટિકા. બરાબર, એક પટ્ટી છે જેની ઉપર છિદ્રો છે એને શું કહી દીધું આપણે? ચાલની છિદ્ર ધરાવતી ચાલની પટ્ટિકા. ક્લિયર છે? સતત પાણીના વહન માટે અને ખોરાકના પદાર્થના ઘટકોના વહન માટે આ પદાર્થો છે એ છિદ્રિષ્ટ સંરચના ધરાવે છે. દાબ ઢોળાંશના નિયમન માટે ગળતી ક્ષેત્રો વડે સાથી કોષો છે એ ચાલની નલિકા સાથે જોડાયેલા છે, અને એની સાથે અહીંયા આગળ અનવાહક પેશી છે એની જટિલ સંરચના કમ્પ્લીટ થઈ. મૃદુતક પેશી છે એ પણ સાથે જોડાયેલી છે, જે તમને ઇન્ડિકેટ કરીને આપેલી છે. ઓકે, નેક્સ્ટ એના પછી જોઈએ છીએ આપણે પેશી તંત્ર. અત્યાર સુધી જોઈ લીધું કે ખાલી પેશી હતી, જલવાહક પેશી કીધી, અનવાહક પેશી કીધી, સરળ પેશી કીધી, જટિલ પેશી કીધી. બરાબર, હવે પેશી તંત્ર કહીએ છીએ. આપણામાં શું હતું તો કે આપણી અંદર તમે જુઓ તો અંગ છે એની અંદર અલગ અલગ ટાઈપની પેશી ભેગી થઈને પેશી તંત્ર નહોતા કહેતા. પ્રાણીની અંદર પેશી તંત્ર એવું નહોતું કહેતા, આપણે અંગ કહેતા હતા. પેશીમાંથી અંગ બને છે, અંગમાંથી અંગ તંત્ર બને છે એવું કહેતા હતા આપણે. તો અહીંયા આગળ આપણે શું નામ આપી દીધું છે? પેશી તંત્ર. પેશી તંત્ર જે છે એને પર્ટિક્યુલરલી તમે જુઓ તો અહીંયા આગળ પેશી તંત્ર આપણને 3 અલગ અલગ પ્રકારના જોવા મળે છે. એક કીધું છે અધિસ્તરીય પેશી તંત્ર, બીજું કીધું છે આધારોતક પેશી તંત્ર, અને ત્રીજું કીધું છે સંવહન પેશી તંત્ર. જો પ્રાથમિક રીતે તમે ડાયાગ્રામથી ઓબ્ઝર્વ કરવાની ટ્રાય કરો તો સૌથી અંદરની બાજુએ જે હોય છે એને તમે કહેશો વાહક પેશી તંત્ર. આ વાહક પેશી તંત્ર આવી ગયું. પછી કહો છો તમે આધારક પેશી તંત્ર. તો આધારક પેશી તંત્ર છે એ કયું કહેવાશે તો કે સપોઝ કે આ અધિસ્તરીય પેશી તંત્ર છે, અધિસ્તરીય પેશી તંત્ર જે મૂળ અને પ્રકાંડની અંદર બહારની બાજુએ બહિરુદ ભેદ તરીકે પ્રકાંડ રોમ અને મૂળ રોમ ધરાવે છે. આનો ઉપરાંત આખી વનસ્પતિ છે બહારની બાજુએથી મૂળ, પ્રકાંડ, પર્ણ ત્રણે બહારની બાજુએથી જે લાંબા કોષો વડે છવાયેલી છે એને તમે કહેશો અધિસ્તરીય પેશી તંત્ર અથવા તો અધિસ્તરીય કોષો. એના પછી તમે જુઓ છો કે આ વાહક પેશી તંત્ર છે. કયું કીધું આપણે? આ વાહક પેશી તંત્ર. વાહક પેશી તંત્ર કીધું છે આપણે, રાઈટ? તો વાહક પેશી તંત્ર અને અધિસ્તરીય પેશી તંત્ર, આ બંને પેશી તંત્ર છે એની વચ્ચેનો જેટલો પણ એરિયા બચે છે, આ વચ્ચેનો જેટલો પણ એરિયા બચે છે એ એરિયાને શું કહીએ છીએ? આધારોતક પેશી તંત્ર અથવા તો માળખાગત પેશી તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. આધારોતક પેશી તંત્ર. ક્લિયર છે? રાઈટ. એક વસ્તુ ખાસ બીજી ધ્યાનમાં લેવાની કે આપણને આવું ક્યારે દેખાય તો કોઈ વનસ્પતિ છે આવી રીતે ઊભી છે, એની કોઈ ડાળી લાવો કે એના પ્રકારનો કોઈ ભાગ લાવો, જ્યારે એને તમે કટ કરો છો વચ્ચેથી ત્યારે આપણને જે મળે છે એને કહીએ છીએ આપણે છેદ, આડો છેદ. સપોઝ કે આ પ્રકારની એક ડાળી છે, એને હું આ રીતે બ્લેડની મદદથી કટ કરું છું અને એકદમ પાતળો સેક્શન લઈને જ્યારે માઇક્રોસ્કોપની અંદર ઓબ્ઝર્વ કરું ત્યારે મને આ રીતે એરિયા છે એ અલગ થયેલા જોવા મળશે. જો કોઈ વનસ્પતિ છે એને હું આ રીતે રાખીને આમ કટ કરું છું, ઊભો ભાગ પાડું છું, તો એને કહેશો આયામ છેદ, અને આને કહેશો તમે આડું કટ કરો છો એટલે આડો છેદ. ક્લિયર છે? રાઈટ. તો 3 પ્રકારની પેશી તંત્ર છે એને ઓબ્ઝર્વ કરવાની છે. સૌથી પહેલી આપણે જોઈએ છે એ છે અધિસ્તરીય પેશી તંત્ર. અધિસ્તરીય પેશી તંત્ર છે એની અંદર 4 પાર્ટ્સ છે, અલગ અલગ ડિસ્કસ કરવાના છે. એક છે અધિસ્તરીય કોષો, બરાબર, જે પર્ણ, પ્રકાંડ અને મૂળ ત્રણેયની ઉપર આવેલા લંબાયેલા એક પ્રકારના કોષો હશે જેને તમે કહી દેશો અધિસ્તરીય પેશી. બરાબર. બીજી છે એને કહીએ છીએ આપણે વાયુરંધ્ર. તમે પ્રકાંડના અને પર્ણના ભાગ જોશો તો એ બંને જગ્યા પર વાયુરંધ્રની સંરચના મળશે. પ્રકાંડ છે એની અંદર તમે જુઓ, પર્ણ છે એની અંદર વાયુરંધ્ર છે, સ્પેશિયલી એકદળી અને દ્વિદળીની અંદર આગળ આપણે ડિટેલ ડિસ્કસ કરવાના છીએ. અને પ્રકાંડની અંદર હોય છે એને કહીએ છીએ આપણે એને આપણે નામ આપીએ છીએ વાત છિદ્ર. બરાબર. શું નામ આપીએ છીએ એને તો કે પ્રકાંડમાં હોય તો એને વાત છિદ્ર તરીકે ઓળખીએ છીએ. જ્યારે અહીંયા આગળ એકદળી અને દ્વિદળી વનસ્પતિની અંદર પર્ણ છે તો એની અંદર આપણે શું કહીએ છીએ તો કે એને આપણે વાયુરંધ્ર તરીકે ઓળખીએ છીએ. એના પછી નેક્સ્ટ જોઈએ તો વાયુરંધ્ર છે એના માટે કહી દીધું. પર્ણ છે એની અંદર તમને જોવા મળે છે એકદળી અને દ્વિદળીની અંદર, તો એને તમે વાયુરંધ્ર કહી દેશો. ઓકે. એના પછી નેક્સ્ટ તમે જુઓ તો એ છે પ્રકાંડ રોમ. પ્રકાંડ રોમને ખાસ જોઈ લો. બરાબર. પ્રકાંડ જે છે એના ઉપરથી તમને આ રીતે સંરચના બહાર નીકળતી જોવા મળશે. અધિસ્તરીય કોષો છે એમાંથી, પણ ફેર એટલો છે કે પ્રકાંડની અંદર જે સંરચના બહાર નીકળે છે એ એક કોષીય પણ હોઈ શકે અને બહુકોષીય પણ હોઈ શકે. જો બહુકોષીય છે તો એની રીતે આમ ઘણા બધા કોષો હશે, અને જો એક કોષીય છે તો એની અંદર તમને માત્ર એક જ કોષથી પ્રકાંડ રોમ સ્વરૂપે બહાર નીકળેલો જોવા મળશે. એ તમને સખત પણ મળશે અને કોમળ પણ મળશે. બરાબર. ઘણી બધી વનસ્પતિ છે, ફોર એક્ઝામ્પલ તમે કપાસ જોયો હોય તો એના ઉપર આ રીતે રૂછડાઓ પ્રકાશની અંદર રાખીને જુઓ તો તમને દેખાય એમની ડાળી પર. અને ઘણી બધી વનસ્પતિ છે એમાં સખત પણ હોય છે, થોડાક આપણને
ફાસની જેમ વાગી જાય ને એવા પ્રકારના હોય, બરાબર. એક્ઝામ્પલ તો એક્ઝેક્ટ યાદ નથી મને. એનું કાર્ય છે એ સ્ત્રાવ કરવાનું હોય, અને સૌથી અગત્યનું કાર્ય જો તો કયો છો તમે એને, તો પાણીનો વ્યય અટકાવવાનું એનું મુખ્ય કાર્ય છે, બરાબર. શું છે એનું કાર્ય? પાણીનો વ્યય અટકાવવો. એના પછી તમે જુઓ તો આપેલું છે એ છે મૂળ રોમ. મૂળ રોમ જે છે એની અંદર સ્પેસિફિકલી વાત કરીએ તો અહીંયા આગળ એક કોષીય હોય છે, એનું સ્પેસિફિકેશન જ છે. બીજું, એ જમીનમાંથી પાણી અને ખનિજ પોષક તત્વોના શોષણ માટે સપાટીય વિસ્તાર વધારે છે. સપોઝ કે મૂળનો આડછેદ લ્યો તો એ ખાલી આવી રીતે દેખાશે, પણ જ્યારે મૂળ ઉપર તમે મૂળરોમ જુઓ છો તો મૂળરોમ છે એ આ રીતે લંબાયેલા એક જ કોષના રૂપાંતરિત સ્વરૂપો છે. એ શું કરશે તો કે સપાટીય વિસ્તારની અંદર વધારો કરશે. શેમાં વધારો કરશે? સપાટીય વિસ્તારની અંદર વધારો કરશે, જેના કારણે જમીનમાંથી વધારેમાં વધારે માત્રામાં પાણી અને ખનિજ પોષક તત્વોનું શોષણ થઈ શકે. ક્લિયર છે આ વસ્તુ? રાઈટ. નેક્સ્ટ, એના પછી આગળ જઈએ આપણે. અધિસ્તરીય પેશી તંત્ર છે એની અંદર વાયુરંધ્ર છે, એને ડિટેલમાં ડિસ્કસ કરવાના છે. વાયુરંધ્ર છે એ આપણને પર્ણની અંદર જોવા મળતી મુખ્ય સંરચના છે. પર્ણની અંદર જોવા મળતી મુખ્ય સંરચનામાં તમે દ્વિદળી વનસ્પતિ અને એકદળી વનસ્પતિમાં બંનેમાં વાયુરંધ્રની સંરચના અલગ અલગ જુઓ છો, ખાસ યાદ રાખો. ઓકે. હવે ખાસ અહીંયા જોવાનું એ છે કે વાયુરંધ્ર છે એની સંરચના છે એની અંદર બે મુખ્ય પ્રકારના કોષો હોય છે. એક રક્ષક કોષો હોય છે અને સહાયક કોષો હોય. જ્યારે આ બંનેને તમે કમ્બાઇન્ડલી વાત કરો છો ત્યારે તમે એને વાયુરંધ્ર પ્રસાધન તરીકે ઓળખો છો. પીવાયક્યુમાં આઈ થિંક પૂછાઈ ચૂક્યું છે કે વાયુરંધ્ર પ્રસાધનમાં કોનો સમાવેશ થાય છે, તો સહાયક કોષો અને રક્ષક કોષો બે યાદ રાખો. હવે રક્ષક કોષ છે એ કોને કહેવાય? તો કે જે એક્ઝેક્ટલી કંઈક પર્ટિક્યુલર સંરચના હોય એનું રક્ષણ કરે ને એને રક્ષક કોષો કહેવાય. તો એ રક્ષક કોષો તરીકે તમે જુઓ છો કે વાયુરંધ્રના છિદ્રનું રક્ષણ કરતા જે કોષો છે એને શું કહીએ છીએ આપણે? તો કે એને કહીએ છીએ આપણે રક્ષક કોષો, બરાબર. એને શું કહીશું આપણે? તો કે એને કહીશું આપણે રક્ષક કોષો. આ થઈ ગયા રક્ષક કોષો. હવે રક્ષક કોષો જે છે એમના આકાર છે એ બંને પ્રકારની વનસ્પતિમાં અલગ અલગ છે. જો તમે રક્ષક કોષને દ્વિદળી વનસ્પતિની અંદર ઓબ્ઝર્વ કરો તો એ તમને વાલ્વ આકારના જોવા મળે છે, બરાબર, જે મેં તમને સ્પેસિફિકલી અહીંયા લખી દીધું છે. એકદળી વનસ્પતિની અંદર જુઓ તો એ ડમ્બેલ શેપ, મતલબ કે એક્સરસાઇઝ કરવા માટે જે આપણે લઈએ છીએ એ ડમ્બેલના શેપ જેવા અહીંયા આગળ વાયુરંધ્રના રક્ષક કોષો હોય છે. રક્ષક કોષ કોને કીધા ફરીથી? જે વાયુરંધ્રના છિદ્રનું રક્ષણ કરે, મતલબ કે છિદ્ર ખુલ્લું રાખવાની અને બંધ કરવાની પ્રક્રિયા. કેમ દ્વાર હોય રાજાનો અને એની આગળ આમ મહાભારત તમે જોયું હોય તો આ રીતે ભાલા લઈને ઊભા હોય રક્ષણ કરવા માટે, બરાબર. સેમ વે ની અંદર અહીંયા છિદ્ર છે એના રક્ષણ કરવા માટે રક્ષક કોષો હશે, બરાબર. હવે જે રક્ષક કરવા માટે સૈનિકો ઊભા છે એની સહાય માટે બીજા હશે, તો એને શું કહી દીધા આપણે? સહાયક કોષો કહી દીધા. તો અહીંયા આગળ બીજા જે છે એમને શું કહીએ છીએ આપણે? તો કે બીજા જે છે એમને સહાયક કોષો કહીએ છીએ. જે રક્ષક કોષને પાણી જોઈએ છે તો પાણી આપશે, K+ જોઈએ છે, H+ જોઈએ છે, એ બધી વસ્તુઓ છે એ પ્રોવાઈડ કરવાનું કામ કોણ કરશે? સહાયક કોષો કરશે. અને એ વસ્તુ યાદ રાખો કે એના આધારે જ વાયુરંધ્ર છે એના કોષો છે ટર્જીડ એટલે કે ફૂલેલા રહેશે. જો વાયુરંધ્રના કોષ ફૂલેલા છે તો વાયુરંધ્ર ખુલ્લેલું રહેશે, વાયુરંધ્રના કોષ ફૂલેલા નથી તો વાયુરંધ્ર ખુલ્લું નહીં રહે, બંધ થઈ જશે. જસ્ટ લાઈક ધેટ કે બલૂન છે એ ખુલ્લો છે, ફૂલેલો છે એકદમ, તો એનો એક્ઝેક્ટ પ્રોપર શેપ હશે. પણ જો બલૂન છે એ ફૂલેલો નથી તો ચીમડાઈ ગયેલું હશે. સેમ વે ની અંદર જો વાયુરંધ્ર ખુલ્લે છે તો એનો મતલબ કે કોષો જે છે એકદમ પાણીથી તરબોળ છે, આશ્રુતિ એકદમ હાઈ છે એની, એટલા માટે કોષનો રક્ષક કોષ છે એ પાણીથી ટર્જીડ એટલે કે એકદમ તરબોળ હોવો જોઈએ, પાણી છે એ એકદમ પુષ્કળ માત્રામાં હોવું જોઈએ, તો વાયુરંધ્ર છે એ ખુલ્લું રહેશે અને એના કારણે વાયુઓની આપ-લે થઈ શકશે. ક્લિયર છે આ વસ્તુ? તો એના બે ફાયદા છે. એક તો વાયુરંધ્ર ખુલ્લું રહેશે ક્યારે? તો કે જ્યારે પાણી છે પુષ્કળ પ્રમાણમાં હોય ને વનસ્પતિને એમ થાય કે બાષ્પોત્સર્જન કરવું છે તો વાયુરંધ્ર ખુલ્લું રહે તો ચાલે. પણ તમે જોશો કે વનસ્પતિ છે એના પર્ણો છે ને વલન થઈ જાય. શું કામ? જ્યારે વધારે પડતો સૂર્યપ્રકાશ છે ત્યારે સૂર્યપ્રકાશથી બચવા માટે વનસ્પતિ એના પર્ણને પાણી છે એ થોડું ઓછું માત્રામાં આપશે એટલે પર્ણ વલન કરી દેશે, સપાટીય વિસ્તાર ઘટી જશે. સપાટી વિસ્તાર ઘટે એટલે એક્ઝેક્ટલી અહીંયા આગળ વાયુરંધ્ર છે એ ખુલશે નહીં, વાયુરંધ્ર નહીં ખુલે એટલે બાષ્પોત્સર્જન નહીં થાય, બરાબર. એકદમ ઇમ્પોર્ટન્ટ અને એકદમ ઇઝી કોન્સેપ્ટ છે. ઓકે, નેક્સ્ટ એના પછી આગળ વાત કરીએ. વાયુરંધ્રના રક્ષક કોષો છે એને ખુલ્લા રાખવા માટે એની અંદર અર્ય રીતે આ રીતે કેન્દ્રથી બહારની તરફ ગોઠવાયેલા હોય એવા પ્રકારના સેલ્યુલોઝના તંતુઓ મળે છે. સેલ્યુલોઝ ના તંતુઓ, રાઈટ. આ જે સેલ્યુલોઝના તંતુઓ છે એમના વડે રક્ષક કોષો જે છે એમને ટાઈટ પકડવામાં આવે છે, બરાબર. જો આ દિવાલ છે એ ખેંચાશે તો વચ્ચેની દિવાલ છે એ પણ એની સાથે ખેંચાશે અને વચ્ચેની દિવાલ છે એ ખેંચાશે તો અહીંયા વાયુરંધ્રનું છિદ્ર ખુલશે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ આની અંદર બીજું કોઈ બાકી રહે? હા, એક સંરચના તરીકે હરિતકણ. રક્ષક કોષો જે છે એ હરિતકણ ધરાવે છે તો એ પોતાના પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જાતે કરી શકે છે. અહીંયા પણ સેલ્યુલોઝના ફાઈબર છે અને એની સંરચના પણ એ જ રીતે થયેલી છે, કારણ કે ત્યાં આગળ પણ વાયુરંધ્રને ખોલવા માટે કોષને તરજીડ એટલે કે ફૂલેલા પાણીથી તરબોળ રાખવા જરૂરી છે.
નેક્સ્ટ એના પછી વાયુરંધ્ર અહીંયા પૂરા થયા. વાયુરંધ્ર પ્રસાદન ખાસ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે, યાદ રાખજો. આકાર છે એના ઉપર પણ પીવાયક્યુ આવી ગયો છે એટલે એને પણ યાદ રાખજો. ઓકે, નેક્સ્ટ એના પછી આધારોતક પેશીતંત્ર છે. એની અંદર જો ડિસ્કસ કરીએ તો આધારોતક પેશીતંત્રની અંદર તમે જોશો કે પ્રકાંડ અને મૂળ બંનેની અંદર હોય, બરાબર, અને પર્ણની અંદર પણ હોય છે. પ્રકાંડની અંદર જે આધારોતક પેશી છે એને મુખ્યત્વે આપણે 4 ભાગની અંદર ડિવાઈડ કરીએ છીએ. એકને બાહ્યક કહેશું, બીજાને પરિચક્ર કહેશું, ત્રીજાનું મજ્જા અને ચોથું છે એને કહેશું મજ્જા કિરણો, બરાબર. હવે આધારોતક પેશીતંત્ર કોને કહેવાય? તો કે જે મુખ્ય સંરચના હોય એની વચ્ચે જે ખાલી જગ્યા પડી રહે છે એને ભરવા માટે જે પેશી આવેલી હોય ને એને શું કહેવાય? આધારોતક પેશી સંરચના કહેવાય. સપોઝ કે આ અધિસ્તર છે, બરાબર. એની પછી તમે જુઓ તો વચ્ચેની બાજુએ અહીંયા આગળ તમારે વાહીપુલ આવેલા છે જે પાણી અને ખોરાકના વહન માટેની અન્વાહક અને જલવાહક પેશી છે, જેને કમ્બાઇનલી આપણે વાહીપુલ કહીએ છીએ, બરાબર. તો અહીંયા જે તમે વાહીપુલ જુઓ છો, બરાબર, એની સિવાય જે વચ્ચેની બાજુ આ ખાલી જગ્યા રહે છે અને આધારક પેશી છે એની સિવાય અહીંયા જે વચ્ચેની ખાલી જગ્યા રહે છે, આ બધી જગ્યાને ફિલ કરવા માટે જે પેશી આવેલી છે એને સ્પેશિયલી આપણે નામ આપીએ છીએ આધારોતક પેશી તંત્ર, બરાબર. જે અલગ અલગ સ્તરમાં વહેંચાયેલું છે, બાહ્યક, પરિચક્ર, મજ્જા અને મજ્જા કિરણો, બરાબર, આ રીતે ગોઠવાયેલું છે. જો પર્ણ છે એની અંદર ઓબ્ઝર્વ કરો તો પર્ણ છે એ પૃષ્ઠવક્ષીય બાજુએથી ચપટી સંરચના કહેવાય છે. તો પૃષ્ઠવક્ષ બાજુએથી ચપટી સંરચના છે તો એની અંદર આટલા બધા સ્તર નહીં હોય. પ્રકાંડ ને મૂળ તમે જુઓ છો તો એ ઘેરાવામાં મોટા હોય છે, જાડા હોય છે, એટલે એની અંદર આટલા સ્તર જોવા મળશે. આમાં ખાલી 2 જ, આમ જોઈએ તો 3 સ્તર હશે, ઉપરી અધિસ્તર, અધઃ અધિસ્તર અને વચ્ચેની બાજુએ જે હશે એ મધ્ય પર્ણ પેશી હશે, જે એની આધારોતક પેશી તરીકે આવી ગઈ. ક્લિયર છે, રાઈટ? તો આધારોતક પેશી તંત્ર છે કમ્પ્લીટ થઈ ગયું. નેક્સ્ટ આપણે જોઈએ છીએ વાહક પેશી તંત્ર. વાહક પેશી તંત્ર છે એ મુખ્યત્વે વહનની પ્રક્રિયા સાથે સંકળાયેલું છે. ખાસ કરીને ઉચ્ચ કક્ષાની વનસ્પતિ, મતલબ કે એકદળી વનસ્પતિ, દ્વિદળી વનસ્પતિ છે એને તમે ઓબ્ઝર્વ કરો તો એના મૂળ અને પ્રકાંડની અંદર સ્પેશિયલ પ્રકારની વાહક પેશીઓ આવેલી છે. ઓકે, તો મૂળ અને પ્રકાંડની અંદર વાહક પેશી તંત્રના નિર્માણ માટે અલગ અલગ પ્રકારના વાહીપુલની સંરચના જોવા મળે છે. હવે વાહીપુલ કોને કહેવાય? તો કે જેમાં અન્વાહક પેશી અને જલવાહક પેશીનું કોમ્બિનેશન થઈને ગોઠવણ થયેલી હોય એવી વનસ્પતિના પ્રકાંડ અને મૂળની સંરચનાને વાહીપુલ કહીએ છીએ આપણે, બરાબર. હવે મેં અહીંયા આગળ ડિફરન્શિએટ કરી દીધું છે. મૂળના વાહીપુલ અર્ય પ્રકારના છે અને પ્રકાંડના વાહીપુલ છે એ સહસ્ત વર્ધમાન અને સહસ્ત અવર્ધમાન 2 પ્રકારના આપણે આપીએ છીએ. તો પહેલા તમે જુઓ તો અર્ય ગોઠવણી કોને કહેવાય? તો કે અર્ય એટલે આ રીતે આમ કિરણોની માફક ગોઠવાયેલા હોય એને અર્ય કહેવાશે. તો તમે જુઓ છો કે મૂળની અંદર જે વાહીપુલ ગોઠવાયેલા છે એ કેવા છે? તો કે અર્ય પ્રકારની ગોઠવણી સાથેના વાહીપુલ છે. ખાસ યાદ રાખો આ વસ્તુ. બીજું એક કોન્સેપ્ટ યાદ રાખવા માટે કહું, અર્ય વાહીપુલ જે છે એ જમીનની અંદર છે, બરાબર, મતલબ કે મૂળની અંદર જોવા મળતા વાહીપુલ છે. તો હંમેશા યાદ રાખો કે વનસ્પતિના મૂળ છે ઓલરેડી જમીનની અંદર છે, એટલે એને કોઈ ખાઈ જવાનું છે કે એને કોઈ તોડી નાખવાનું છે કે એવો કોઈ ડર નથી. એટલે જલવાહક પેશી અને અન્વાહક પેશી છે એ છૂટી છે, બરાબર. એટલે એની ગોઠવણ છે કેવી છે? અર્ય પ્રકારે છે. જલવાહક પેશી અંદરની બાજુએ, અન્વાહક પેશી છે આ બહારની બાજુએ બ્લુ કલર દેખાડ્યું છે એ. એટલે એવું યાદ રાખો કે જેને કોઈ ડર નથી એ છૂટા ગોઠવાયેલા છે. ડર ના હોય એવા કોઈ હોય, કોણ હોય? તો કે જે પહેલેથી પ્રોટેક્ટેડ છે, જમીનની અંદર છે, એ કેવા કહેવાશે? તો કે અર્ય ગોઠવાણ ધરાવેલા છે અને અન્વાહક અને જલવાહક પેશી છૂટી છે. એવા પ્રકારના વાહીપુલને શું કહેશો? અર્ય વાહીપુલ કહેશો. સેમ વેની અંદર પ્રકાંડની અંદર જે તમે વાહીપુલ જુઓ છો એ વાહીપુલ કેવા છે? તો કે એ થોડા બીકણા છે. કારણ કે પ્રકાંડને તો ડર રહે ને, આપણી ટેવ છે કે હાલતા જઈએ વનસ્પતિ તોડતા જઈએ, નાની ડાળી છે તો ખેંચતા જઈએ, આવી બધી વસ્તુ થાય છે. એટલે અહીંયા આગળ જલવાહક પેશી અને અન્વાહક પેશી બંને ભેગી છે. કોન્સેપ્ટ યાદ રાખવા માટે છે, એક્ઝામમાં આવું લખી નહીં આવતા, બરાબર. એમ પણ નીટ માટે ક્વિક રિવિઝન સિરીઝ છે એટલે થોડું જોઈજો. ઓકે, તો અહીંયા આગળ તમે જુઓ તો પ્રકાંડ જે છે એની સાથે બંને એકબીજા સાથે જોડાયેલા છે. કોણ? તો કે અન્વાહક પેશી અને જલવાહક પેશી છે બંને જોડાયેલી છે. અહીંયા અન્વાહક પેશી અને જલવાહક પેશી છે બંને જોડાયેલી છે, પણ એની સાથે એક વચ્ચેની બાજુએ અલગ પ્રકારની કોષીય સંરચના તમને મળે છે, બરાબર. હવે એક વસ્તુ સમજો કે એકદળી વનસ્પતિ છે એ તો એકલી જ છે, તો એને વધારે વૃદ્ધિ કરીને કોઈ કામ છે? આ પણ એક થોડું કોન્સેપ્ટ યાદ રાખવા માટે છે. એટલે એકદળી વનસ્પતિ છે એને વધારે એકલા રહેવાનું છે, એટલે એને કોઈ દ્વિતીય વૃદ્ધિ કરવાની જરૂર નથી. એમ પણ એ એક વર્ષાયુ હોય છે. ફોર એક્ઝામ્પલ, બધી નહીં, એક્ઝામ્પલ તરીકે યાદ રાખો તો એકદળી વનસ્પતિમાં ઘઉં છે, બાજરી છે, ચોખા છે, 4 મહિનાની અંદર પોતાનું આખું જીવનચક્ર પૂરું કરીને નીકળી ગયા હોય તો એને કોઈ દિવસ દ્વિતીય વૃદ્ધિ કરીને જાડું બનવાનું છે? નહીં. તો જાડું નથી બનવાનું એટલે એમની અંદર વર્ધનશીલ પેશી, ખાસ કરીને વાહીપુલની અંદર ગેરહાજર હોય છે. મતલબ કે દ્વિતીય વર્ધનશીલ પેશી એકદળી વનસ્પતિમાં ગેરહાજર હોય છે, કારણ કે એને એકલા રહેવાનું છે, થોડા સમયમાં જીવન પૂરું કરીને જતા રહેવાનું છે, એટલા માટે. ક્લિયર છે? તો 2 કોન્સેપ્ટ આ સ્લાઇડમાં કીધા મેં તમને. એક તો જેને ડર લાગે છે એ કેવા છે? જોઈન્ટ થઈને રહેલા છે. ક્યાં આગળ? તો કે જે જગ્યા પર તમને જલવાહક પેશી અને અન્વાહક પેશી મૂળમાં જોવા મળે છે એ ઓલરેડી પ્રોટેક્ટેડ એરિયામાં છે, બરાબર.
બીજું તમને કયું કીધું છે? તો કે બીજું કીધું મેં, જેમને ડર લાગે છે, કોઈક આવીને ખેંચી જશે, આપણને તોડી નાખશે, જુદા કરી દેશે એવું લાગે છે, એ કોણ? તો કે પ્રકાંડવાળા. તો એને કેવું લાગ્યું? તો કે આપણે સાથે રહીએ તો કદાચ આપણે બચી જઈએ, એટલે અન્નવાહક પેશી અને જલવાહક પેશી કમ્બાઈન થઈ જાય છે, જે પ્રકાંડનો ભાગ એકદળી અને દ્વિદળી વનસ્પતિ છે એમાં. ક્લિયર છે? એની સાથે બીજી વસ્તુ, જલવાહક પેશી કે અન્નવાહક પેશીને લઈને જ્યારે તમે વાહિપુલ જુઓ છો તો બંને કમ્બાઈન તો છે, પણ દ્વિદળી વનસ્પતિ કંઈક ટીલું લઈને આવી છે એવું કહીએ, બરાબર, જેની અંદર તમને વચ્ચેની બાજુએ એધા કરીને એક પેશી મળે છે, ને એ એધા કરીને જે પેશી આવેલી છે એ એક પ્રકારની વર્ધનશીલ પેશી છે. કારણ કે દ્વિદળી વનસ્પતિ બે છે, દ્વિ એટલે બે થાય, એટલે દ્વિદળી વનસ્પતિ છે એ વધારે, આમ કહીએ તો દ્વિ એટલે સાથે રહેવા વાળા એવું કહીએ આપણે, બરાબર. તો સાથે રહેવાનું છે એટલે એ જાડા થયા કરશે, બરાબર. કોન્સેપ્ટ થોડુંક યાદ રહી જાય એટલા માટે આવું કહું છું. તો વર્ધનશીલ પેશી જે છે એની અંદર તમને દ્વિદળી વનસ્પતિ જોશો તો એમાં તમને વર્ધનશીલ પેશી મળશે, એકદળીમાં નહીં હોય, કારણ કે એને જીવનચક્ર ટૂંકું છે, લાંબા સમય માટે પ્રકાંડને એટલો બધો સપોર્ટ નહીં જોઈએ. ખાસ એકદળી વનસ્પતિમાં કરતાં ઊંધું દ્વિદળી વનસ્પતિમાં છે કે દ્વિદળી વનસ્પતિને લોંગ ટાઈમ માટે રહેવાનું છે, બહુ વર્ષાયું હોય છે દ્વિદળી વનસ્પતિ. તો એમના પ્રકાંડને મજબૂતાઈ આપવા માટે, એની સાથે સાથે મૂળ છે એ પ્રકારની જરૂરિયાતને પહોંચી વળે એટલા માટે એમની અંદર વર્ધનશીલ પેશી હાજર હોય છે. એટલે હવે તમે એના વાહિપુલના નામ યાદ રાખો, બરાબર. મૂળના જે વાહિપુલ છે એની અર્ય વાહિપુલ કહેશો, જ્યારે પ્રકાંડના જે વાહિપુલ છે એમાં જો તમે એકદળી વાહિપુલ કહો છો, સોરી આ દ્વિદળી વનસ્પતિનું છે, જો દ્વિદળી વનસ્પતિ છે એમના વાહિપુલ તમે કહો છો તો સહસ્ત વર્ધમાન, વર્ધમાન એટલે વૃદ્ધિ કરે એવા, અને અવર્ધમાન એટલે તો કે વૃદ્ધિ ના કરે એવા, વૃદ્ધિ ના કરે એવા, રાઈટ, સિમ્પલ ફોર્મમાં યાદ રાખો. તો સહસ્ત અવર્ધમાન એટલે કે જેમની અંદર એધા દ્વિતીય પેશી તરીકે નથી આવેલી, એ વૃદ્ધિ નથી કરવાના, એને તમે શું કહેશો? સહસ્ત અવર્ધમાન પ્રકારના વાહિપુલ દ્વિદળી એકદળી વનસ્પતિના પ્રકાંડમાં જોવા મળે છે. સેમ વે ની અંદર સહસ્ત વર્ધમાન જેમને વૃદ્ધિ કરવાની છે, દ્વિતીય વૃદ્ધિ જોવા મળશે એવા સહસ્ત વર્ધમાન એધા ધરાવતા વાહિપુલ દ્વિદળી વનસ્પતિના પ્રકાંડની અંદર હાજર હોય છે. ક્લિયર છે? રાઈટ, આમાં કોઈ ડાઉટ હોવો જોઈએ નહીં. હા, બીજું એ કહી દઉં કે દ્વિદળી વનસ્પતિના મૂળની અંદર પણ દ્વિતીય વૃદ્ધિ થાય છે, જે આગળ આપણે જોવાના છીએ સ્લાઇડની અંદર, એટલે તમને આઈડિયા ક્લિયર થઈ જશે. દ્વિદળી વનસ્પતિના પ્રકાંડ અને મૂળ બંનેની અંદર દ્વિતીય વૃદ્ધિ થાય છે, એટલે બંનેની અંદર શું આવેલું હશે? બંનેની અંદર દ્વિતીય વર્ધનશીલ પેશી તરીકે એધા આવેલી હશે. ક્લિયર છે? એકદળી વનસ્પતિમાં એધા ગેરહાજર હોય છે, કારણ કે એની અંદર મૂળ કે પ્રકાંડ બંનેમાંથી એકમાં પણ આપણે દ્વિતીય વૃદ્ધિ કરવાની નથી. ઓકે, ડન છે? તો આની સાથે વાહક પેશી તંત્ર ત્રીજું જે છે એ પૂરું થયું. નેક્સ્ટ આપણે ડિસ્કસ કરીએ એ છે મૂળની સંરચના છે, એને ડિસ્કસ કરવાની છે. આગળ આપણે જે જોઈએ છે એ અહીંયા આગળ છે દ્વિદળી મૂળની સંરચના અને એકદળી મૂળની સંરચના. આગળ આપણે આખી પેશી તંત્ર પેશીય સંરચના છે એને કમ્પ્લીટ કરી ચૂક્યા છે. તો હવે આપણે ડિસ્કસ કરવાના છીએ આખી પેશી સાથેના આડછેદ. સમજો બરાબર કે જો પેશી છે એને આપણે સમજતા હોઈએ અને આડછેદ જોતા હોઈએ તો એની અંદર વનસ્પતિ જે છે એનો આડછેદ લઈએ ત્યારે શું કરીએ? તો કે આડછેદ લઈએ ત્યારે અહીંયાથી કટ મૂકીએ છીએ તો એ આડછેદ કહેવાશે, આમ કટ કરીએ છીએ તો ઊભો છેદ કહેવાશે. તો જ્યારે વનસ્પતિનો આડછેદ લ્યો છો ત્યારે તમને આ રીતની સંરચના છે એ દેખાય છે. આ આડછેદની સંરચનાનો મુખ્ય ભાગ શું છે, મેઇન રોલ શું છે? તો કે આડછેદની જે સંરચના જોઈએ છે એનો મેઇન રોલ છે કે ઘણીવાર તમે જોશો કે વનસ્પતિના પર્ણ ના હોય, પુષ્પ ના હોય, ફળ પણ ના હોય, અમુક ઋતુની અંદર આ કંઈ ના હોય. તો એ સિઝનમાં તમારે વનસ્પતિને જોવી છે, ઓળખવી છે, કઈ વનસ્પતિ છે, એકદળી છે, દ્વિદળી છે, આવૃત છે, અનાવૃત છે, આ કઈ વસ્તુ છે એ ઓળખવી હોય તો સિમ્પલી તમે એનો આડછેદ લો, માઇક્રોસ્કોપમાં મૂકો, ઇઝીલી તમે એને ઓબ્ઝર્વ કરી શકશો. ઓકે, હવે એના અકોર્ડિંગ જો આગળ ડિસ્કસ કરીએ તો બંને અલગ અલગ આવૃત બીજધારી વનસ્પતિ છે એમને ચેપ્ટરમાં મેઇન ડિસ્કસ કરીએ છીએ. સાથે સાથે તો જોઈએ તો સપુષ્પી વનસ્પતિની અંતસ્થ સંરચના એવું કીધું છે. તો સપુષ્પીમાં અનાવૃત અને આવૃત બંનેને કાઉન્ટ કરીએ છીએ, બટ મેઇન પાર્ટમાં આપણે એકદળી વનસ્પતિ જે છે એના તરીકે મકાઈના પ્રકારનો આડછેદ, મૂળના આડછેદ અને પર્ણનો આડછેદ જોશું. એ જ રીતે દ્વિદળી વનસ્પતિના પર્ણ, મૂળ અને પ્રકારનો આડછેદ જોવાના છીએ. એટલે તમને અંતસ્થ સંરચનાની દ્રષ્ટિએ બધું જ એવરેજલી સમજાઈ જશે. ઓકે, હવે એના અકોર્ડિંગ તમે જુઓ તો અહીંયા દ્વિદળી વનસ્પતિના મૂળ દર્શાવ્યા છે ને અહીંયા એકદળી વનસ્પતિના મૂળ દર્શાવ્યા છે. જ્યારે મૂળની સંરચના તમે જુઓ તો સૌથી ઉપરની બાજુએ જે સ્તર છે એ અધિસ્તરીય સ્તર કહેવાશે, જેની ઉપર એક કોષીય મૂળ રોમ આવેલા હશે. એક કોષીય મૂળ રોમ, એક કોષીય મૂળ રોમ, રાઈટ. આ એક કોષીય મૂળ રોમની સાથે સાથે તમે જુઓ તો અધિસ્તર આવેલું છે. અધિસ્તર છે મૂળનું અધિસ્તર છે એટલે એને મૂલાધિસ્તર તરીકે પણ ઓળખીએ છીએ, મૂલાધિસ્તર તરીકે પણ ઓળખાય છે. ઓકે,
એના પછી તમે જુઓ તો બાહ્યક જે છે એ તમે ઘણા બધા સ્તરની અંદર ગોઠવાયેલા બાહ્યકના કોષો જુઓ છો. તો આ બાહ્યક છે મુખ્યત્વે શું કહેવાશે તો કે એને તમે કહેશો બહુસ્તરીય કોષોનો સમૂહ, બહુસ્તરીય બાહ્યક. રાઈટ. બાહ્યકની અંદર જે કોષો આવેલા છે એ સંવ્યાસી મૃદુતક પ્રકારના કોષો છે. મૂળની અંદર તમે મેઇનલી ઓબ્ઝર્વ કરશો એ બાહ્યકના વિસ્તારની અંદર બીજો જે પાર્ટ છે એને તમે કહેશો અંતઃસ્તરના કોષો, જે બાહ્યકના કોષો જ કહેવાય છે. બરાબર. પણ બે પાર્ટમાં ડિવાઈડ કરીએ છીએ કારણ કે કોષની બંનેની સંરચના અલગ થઈ જાય છે. તો અહીંયા જે તમે અંતઃસ્તરના કોષો જુઓ છો એનું સ્પેશિયલાઇઝેશન છે એ પીપ આકારના કોષો ધરાવે છે. અને આ પીપ આકારના કોષો જે છે એની દિવાલ છે એ સ્થૂલિત હોય છે સુબેરિનથી સ્થૂલિત દિવાલ. રાઈટ. હવે તમે એવું ઓબ્ઝર્વ કરશો કે જે આખી સંરચના છે અંતઃસ્તરના કોષોની, એ આખી સંરચના અંતઃસ્તરના કોષો છે ત્યાં આગળ સુબેરિન દ્રવ્યથી સ્થૂલિત દિવાલ ધરાવતા કોષોની છે. એ સંરચનામાં તમે જુઓ તો સુબેરિન જે છે એ પાણી માટે અપ્રવેશશીલ દ્રવ્ય છે. પાણી માટે અપ્રવેશશીલ દ્રવ્ય છે. રાઈટ. હવે પાણી માટે જો અપ્રવેશશીલ દ્રવ્ય હોય, પાણી માટે અપ્રવેશશીલ દ્રવ્ય હોય તો સમજો કે પાણીને પસાર થવા માટેનો રસ્તો કયો? તો કે 11મા ચેપ્ટરની અંદર તમે બે ભણો છો, સદ્રવ્ય પથ અને અપદ્રવ્ય પથ. તો સદ્રવ્ય પથ અને અપદ્રવ્ય પથ જે છે એને ખાસ યાદ કરો. તો એમાં તમે ઓબ્ઝર્વ કરશો કે અપદ્રવ્ય પરિપથ છે એના વડે પાણીનું ઝડપી વહન થાય છે, સદ્રવ્ય પથ વડે ધીમું થાય છે. પણ કંઈક ચેકિંગ મિકેનિઝમ તો હોવી જોઈએ ને. તો વનસ્પતિના મૂળમાંથી ગમે તે વસ્તુ અંદર દાખલ થાય અને આખી વનસ્પતિમાં સ્પ્રેડ થઈ જાય એવું તો નહીં ચાલે. તો સાંદ્રતા છે, ઢોળાંશ છે, આના અકોર્ડિંગ બધી વસ્તુ અંદર આવતી હોય છે. તો એના મેઝરમેન્ટ માટે તમે જોશો કે કાસ્પેરિયન પટ્ટી જે છે એક પ્રકારનું બેરિયર તરીકે વર્તે છે. શું વર્તે છે? એ બેરિયર એટલે કે અવરોધ તરીકે વર્તે છે. દરેક વસ્તુને અંદર નહીં જવા દે, અમુક વસ્તુને અટકાવશે. તો કાસ્પેરિયન પટ્ટી છે ત્યાંથી યાદ રાખો કે હંમેશા સદ્રવ્ય પથ મારફતે વહન થશે. સદ્રવ્ય પથ દ્વારા વહન થાય છે કાસ્પેરિયન પટ્ટીથી. રાઈટ. ખાસ યાદ રાખો. ક્લિયર છે? ઓકે. એના પછી જો આગળ વાત કરીએ તો અહીંયા દ્વિદળી વનસ્પતિને એકદળી વનસ્પતિની સંરચનામાં કેવી રીતે ખબર પડે કે આ દ્વિદળીનો આડછેદ થઈને એકદળીનો આડછેદ છે? જ્યારે તમે એની અંદર અન્વાહક પેશીના એકમને ઓબ્ઝર્વ કરશો, બરાબર, તો દ્વિદળી વનસ્પતિની અંદર 2 થી 4ની સંખ્યામાં અન્વાહક પેશી હોય છે. સોરી, જલવાહક પેશી 2 થી 4ની સંખ્યામાં હાજર. જ્યારે અહીંયા આગળ તમે જુઓ તો એકદળી વનસ્પતિની અંદર જલવાહક પેશી જે છે એ તમને 1, 2, 3, 4, 5, 6, 7 અને 8ની સંખ્યા આસપાસ હાજર જોવા મળી શકે છે. તો જો જલવાહક પેશીના એકમ છે વધારે છે તો એકદળી વનસ્પતિ છે, જો મૂળની અંદર એકમ ઓછા છે તો એ દ્વિદળી વનસ્પતિ છે. આ એની લાક્ષણિકતા થઈ. પ્લસમાં તમે જુઓ છો કે એકદળી અને દ્વિદળી વનસ્પતિની અંદર વાહીપુલ જે છે એની એકદળી અને દ્વિદળીમાં જલવાહક પેશી અને અન્વાહક પેશીની ગોઠવણ અલગ અલગ હોય છે અને અર્ય ગોઠવણ ધરાવે છે. અન્વાહક પેશી છે બધી. બરાબર. અહીંયા આગળ તમને લાઈન કરીને માર્ક કરી છે. એ શું છે? તો કે એ અન્વાહક પેશી છે આ. બરાબર. જલવાહક પેશી જે છે આ તમને આપવામાં આવેલી છે જલવાહક પેશી. જલવાહક પેશી છે એની અંદર ખાસ તમે જુઓ તો 2 પાર્ટ તમને આપેલા છે. એકને આદિદારુ કીધું છે ને એક અનુદારુ કીધું છે. 2 નામ છે. કયા કયા? તો કે એકને કીધું આદિદારુ અને બીજાને કહેશો તમે અનુદારુ. રાઈટ. આદિ એટલે કેવું થયું? પ્રાથમિક થયું. પ્રાથમિક સંરચના. હવે એવું યાદ રાખવા માટે કે પ્રાથમિક સંરચના છે પ્રાથમિક પ્રકારની હોય અને જમીનની અંદર છે એટલે બિંદાસ છે, એકદમ બોસ છે. બરાબર. જ્યારે દ્વિતીય સંરચના જે છે એ થોડી મેચ્યોર હશે. તો અનુદારુ જે છે એની સરખામણીમાં આદુદારુને જો વિચારીએ તો આદિદારુ એટલે પહેલા નિર્માણ પામેલી હોય એવા પ્રકારની જલવાહક પેશીના ઘટકોને તમે આદિદારુ કહેશો. આદિદારુ એટલે જમીનની અંદર, જ્યારે મૂળની અંદર તમે પેશી જુઓ છો, જ્યારે મૂળની અંદર રહેલી પેશી છે જે જમીનની અંદર મૂળ છે, બરાબર, એની અંદર તમે ઓબ્ઝર્વ કરો છો તો પ્રાથમિક પ્રકારની સંરચના મેં કીધું એમ બોસ છે. આદિદારુ છે એ બોસ છે. એને કોઈ ડર નથી કારણ કે ઓલરેડી પ્રોટેક્ટેડ શિલ્ડમાં જમીનની અંદર જ છે. તો આદિદારુ છે એ ક્યાં હશે? બહારની બાજુએ હશે. યાદ રાખો ખાસ કે આદિદારુ જલવાહક પેશીની અંદર બહારની બાજુએ હોય છે જ્યારે મૂળમાં તમે ઓબ્ઝર્વ કરો છો ત્યારે. અને અનુદારુ છે એ ક્યાં હશે? તો કે અનુદારુ છે એ અંદરની તરફ હશે. ખાસ આ વસ્તુ માર્ક કરીને યાદ રાખો. બરાબર. જ્યારે પ્રકાંડની અંદર શું હોય? તો કે પ્રકાંડની અંદર આદિદારુ છે એ અંદરની તરફ હોય છે. અંદરની તરફ હોય છે. બરાબર. હવે આના આધારે વાહીપુલના પ્રકાર કહીએ છીએ આપણે અંતઃ આરંભી અને બહિર આરંભી.
જો આદિદારુ છે એ અંદરની તરફ છે તો એ અંતઃ આરંભી પ્રકારના કહેવાશે જલવાહક એકમો. જો આદિદારુ બહારની તરફ છે તો એ બહિરારંભી પ્રકારના કહેવાશે. તો યાદ રાખો, દ્વિદળી વનસ્પતિના અથવા તો વનસ્પતિના મૂળની અંદર જે તમને વાહિપુલ છે એ આદુદારુના આધારે જુઓ તો એ બહિરારંભી પ્રકારના દેખાશે. અને જ્યારે પ્રકારની અંદર તમે આદિદારુના અકોર્ડિંગ જોશો અંદરની તરફ જાય છે એટલે અંતઃ આરંભી પ્રકારના કહેવાશે. જ્યારે તમે એક યાદ રાખી લીધું, કયું? તો કે એક યાદ રાખી લીધું તમે આદિદારુ, બરાબર. આદિદારુ યાદ રાખી લીધું તો એના ઉપરથી અનુદારુ એક્ઝેક્ટલી એમનામ યાદ રહી જશે. શું કામ? કારણ કે તમે જોશો કે આદિદારુ જો બહારની બાજુએ છે, બરાબર, ક્યાં હશે? બહારની બાજુએ હશે. તો અનુદારુ છે એ ક્યાં હશે? તો કે અનુદારુ મૂળની અંદર અંદરની તરફ હશે. અંદરની તરફ એટલે મજ્જાના વિસ્તાર તરફ, અંદરની તરફ હોય છે. અને એ જ રીતે પ્રકાંડમાં જો તમે આદિદારુ છે એને અંદરની તરફ જુઓ છો અને અનુદારુ છે એ ક્યાં હશે? તો કે અનુદારુ છે એ બહારની તરફ હશે. રાઈટ. આના આધારે તમારું અંતઃ આરંભી અને બહિર આરંભી પ્રકારના જે ડિફરન્સીસ હતા એ પણ ક્લિયર થઈ ગયા મારા ખ્યાલ પ્રમાણે. ઓકે, તો અહીંયા આગળ ડિસ્કશન છે એ વાહિપુલના અંતઃ આરંભી અને બહિર આરંભીનો કોન્સેપ્ટ તમને દળના આધારે યાદ રાખશો. જમીનની અંદર છે તો આદિ પ્રકારની સંરચના છે એને ડર લાગે છે, સોરી એને ફિયર નથી, ડર નથી, એટલે એ ક્યાં હશે? તો કે એ હશે બહારની તરફ, કારણ કે જમીનની અંદર પ્રોટેક્ટેડ છે, ત્યાં કોઈ એનું એનિમી નથી. જ્યારે બહાર કેવું છે? તો કે પ્રકાંડને ગમે તે ખેંચતા જશો, આપણે ચાલતા ચાલતા એકાદી ડાળી ખેંચતા જઈએ તો એ કન્ડિશનની અંદર તમે જોશો કે આદિદારુ છે એ અંદરની તરફ છે અને અનુદારુ છે એ બહારની તરફ છે. એટલે ત્યાં આગળની જે સંરચના છે એની અંદર શું યાદ રાખશો? તો કે એ અંતઃ આરંભી પ્રકારના વાહિપુલ તમને પ્રકાંડમાં મળશે. ક્લિયર છે? જલવાહક પેશીના એકમો. ઓકે, નેક્સ્ટ છેલ્લી સંરચના તરીકે મધ્યરમ તમને દર્શાવેલું છે, જે જલવાહક પેશી, મજ્જા અને અનવાહક પેશી ત્રણે ભેગા થાય. જલવાહકની અંદર બંને કાઉન્ટ કરી લેશો, આદિદારુ અને અનુદારુ. તો આ ચારે ચાર સંરચના છે ને ભેગા મળીને તમે મધ્યરંભ તરીકે ઓળખો છો. ક્લિયર છે? રાઈટ. આની સાથે મૂળની સંરચના છે એક્ઝેક્ટલી કમ્પ્લીટ થઈ. જે સંરચના તમે અહીંયા ઓબ્ઝર્વ કરી એ જ સેમ સંરચના અહીંયા પણ મળશે તમને, બરાબર. થોડુંક તમને બાહ્યકના સ્તરની અંદર થોડુંક અલગીકરણ દેખાશે, બટ તમે આઈડેન્ટિફાઈ શેના આધારે કરશો એકદળી અને દ્વિદળીને? તો કે અનવાહક પેશી અને જલવાહક પેશીના એકમના આધારે એકદળી અને દ્વિદળી ઓળખાય છે. એકદળીમાં વાહક પેશીના એકમો વધારે હોય છે. વાહક પેશીના એકમો વધુ હોય છે, બરાબર. અહીંયા પણ જો આદિદારુ બહાર છે અને અનુદારુ જે છે એ અંદરની તરફ છે. ઓકે, હા, બીજું એક કહી દઉં, અહીંયા આગળ જે આ એરિયા તમને દેખાય છે વચ્ચેની બાજુનો, બરાબર, એ વચ્ચેનો એરિયા જે છે એને તમે મજ્જા તરીકે ઓળખો છો. એક્ઝેક્ટલી આ વચ્ચેનો એરિયા છે એ. તો તમે જોશો કે દ્વિદળી વનસ્પતિનો મજ્જા એરિયા છે કેવો છે? ઓછો છે, ઘર પ્રદેશ. અને એકદળી વનસ્પતિની અંદર મજ્જકનો વિસ્તાર જે છે એ કેવો દેખાશે? તો કે એ થોડોક મોટો દેખાશે, ઘર પ્રદેશ છે એ થોડો મોટો હશે. રાઈટ. તો એના અકોર્ડિંગ પણ તમે યાદ રાખી શકો છો. નેક્સ્ટ આગળ વધીએ. દ્વિદળી પ્રકારની સંરચના છે એ આપણે જોવાની છે. હવે જ્યારે તમે દ્વિદળી પ્રકારની સંરચના જુઓ છો અને એની સાથે બીજી એક આપણે જોઈએ છે એકદળી પ્રકારની સંરચના, તો યાદ રાખો કે એકદળી વનસ્પતિની અંદર પ્રકાંડની સંરચનામાં એકદમ સરળ સંરચના છે. દ્વિદળી પ્રકારની અંદર સંરચના છે એ થોડી વધારે જટિલ છે, બરાબર. તો દ્વિદળી પ્રકારની અંદર તમે ઓબ્ઝર્વ કરો તો અહીંયા આગળ અધિસ્તર આપેલું છે, એની સાથે પ્રકાંડ રોમ આપેલા છે, બરાબર. અધિસ્તરીય રોમ તરીકે ઓળખાવો છો, જે એક કોષીય કે બહુકોષીય હોઈ શકે. એના પછી અધિસ્તર આપેલું છે આપણે, બરાબર. અધિસ્તર જે છે એની ઉપર તમને ક્યુટિકલનું આવરણ મળી શકે છે. યાદ રાખો કે મૂળના કોષો છે એના અધિસ્તર ઉપર ક્યુટિકલનું આવરણ નથી, જ્યારે પ્રકાંડના કોષો છે એના ઉપર ક્યુટિકલનું આવરણ છે. કારણ કે મૂળના કોષોને પાણીને જમીનમાંથી શોષિત કરવાનું છે, તો પાણી જમીનમાંથી શોષિત કરવાનું હોય તો એની ફરતે ક્યુટિકલનું આવરણ હોય તો પાણીનું શોષણ નહીં થાય. એટલે મૂળમાં ક્યુટિકલનું આવરણ અધિસ્તર ઉપર નથી હોતું, જ્યારે પ્રકાંડની અંદર અધિસ્તરનું આવરણ હોય છે, જે વાતાવરણની અંદર પાણીના વધારે પડતા વ્યયને અટકાવવાનું કામ કરશે. ઓકે, નેક્સ્ટ એના પછી જોઈએ તો અહીંયા આગળ શું કહેશો? તો કે અધિસ્તર ક્યુટિકલ ધરાવે છે, ક્યુટિકલ ધરાવે છે, રાઈટ. આ એનો મેઇન પોઈન્ટ થઈ ગયો. એના પછી તમે જુઓ તો અધિસ્તર પછી જે આવે છે એને બાહ્યકનો વિસ્તાર કહીએ છીએ. અને બાહ્યક જે છે મેઇનલી અહીંયા 3 પાર્ટ્સની અંદર ડિવાઈડ થયેલું છે. સ્થૂલકોણક પેશી, મૃદુતક પેશી અને અંતઃસ્તર. આવી રીતે 3 સ્તરના કોષોની અંદર આપણે ડિવાઈડ કરીએ છીએ. ખાસ યાદ રાખો કે સ્થૂલકોણક પેશી જે છે, સ્થૂલકોણક આધાર આપવાનું કાર્ય કરે છે, આધાર આપવાનું કાર્ય કરે છે.
ક્લિયર છે રાઈટ? એનું મુખ્ય કાર્ય શું થઈ જશે તો કે વનસ્પતિના પ્રકાંડને મુખ્યત્વે આધાર આપવાનું કામ કરશે, કારણ કે સ્થૂલકોણક પેશીનું મુખ્ય કાર્ય આપણે એ જોઈ ગયા છે. મૃદુતક, એના પછી તમને અંતઃસ્તર આપ્યું છે, અને પરિચક્ર જે છે એ ખાસ કરીને અર્ધચંદ્રાકાર સ્વરૂપે ગોઠવાયેલું છે, ખાસ યાદ રાખવા. બરાબર? દ્વિદળી વનસ્પતિના પ્રકાંડમાં પરિચક્ર કેવું હોય છે તો કે પરિચક્ર હાજર હોય છે અને અર્ધચંદ્રાકાર સ્વરૂપે ગોઠવાયેલું હોય છે, અર્ધચંદ્રાકાર ગોઠવણ ધરાવે છે. ઓકે, એના પછી જો આગળ વધીએ તો અહીંયા આગળ અન્વાહક પેશી મળે છે, અને અન્વાહક પેશી જે છે એના પછી તમે જુઓ તો એધાની હાજરી મળે છે. એધાની હાજરી મળે છે. તો એધાની હાજરીના કારણે આ શું કહેવાશે તો કે એધાની હાજરી છે એના કારણે આ વાહિપુલ છે એ સહસ્થ વર્ધમાન પ્રકારના વાહિપુલ તરીકે ઓળખાશે. શું કહેવાશે એને? સહસ્થ વર્ધમાન પ્રકારના વાહિપુલ. એટલે અન્વાહક અને જલવાહક પેશીની વચ્ચે તમે જુઓ છો કે એધા હાજર છે, તો આ વાહિપુલ છે એ વર્ધમાન પ્રકારના કહેવાશે, કારણ કે ઉપરની તરફ એ દ્વિતીય અન્વાહક પેશી અને નીચેની તરફ દ્વિતીય જલવાહક પેશી છે એને સતત ઉમેરવાનું કામ કરશે. ઓકે, હા. એના પછી તમે જુઓ તો એક અગત્યની વાત અંતઃસ્તરને લઈને છે. અંતઃસ્તર છે એની અંદર તમને અંતઃસ્તર છે એની અંદર ખાસ તમને સ્ટાર્ચનો સંગ્રહ થતો જોવા મળે છે. અંતઃસ્તર સ્ટાર્ચ સંગ્રહ કરે છે, અને સ્ટાર્ચના સંગ્રહના કારણે એને એક સ્પેશિયલ નામ આપીએ છીએ આપણે કાંજી સ્તર. બરાબર? કાંજી સ્તર તરીકે ઓળખવામાં આવે છે. MCQ PYQ ની અંદર પૂછાઈ ચૂકેલો છે, તમારે યાદ રાખવો જરૂરી છે. ઓકે, એના પછી તમને કીધું એમ કે અનુદારું છે એ પ્રકાંડની અંદર ક્યાં છે? બહારની બાજુ છે. આદિદારું છે એને બીક લાગે છે એટલે પ્રકાંડની અંદર અંદરની તરફ છે, મજ્જા તરફ છે, આદિદારું ગોઠવાયેલું છે. બરાબર? એટલે આ વાહિપુલ છે કેવા કહેવાશે તો કે અંતઃ આરંભી પ્રકારના વાહિપુલ કહેવાશે, કારણ કે અંદરની બાજુ ગોઠવાયેલું છે આદિદારું એના આધારે. ક્લિયર છે? ઓકે, એના પછી તમે જુઓ તો મજ્જાનો વિસ્તાર દેખાય છે. હવે ખાસ અહીંયા આગળ તમે જુઓ વાહિપુલ આપેલા છે, પછી એધાની હાજરી છે, અને વાહિપુલ છે એ આખું અન્વાહક અને જલવાહકનું કમ્બાઇન સ્ટ્રક્ચર છે, અને વચ્ચેની બાજુ તમે મજ્જા વિસ્તાર જે છે એ ખૂબ મોટો જુઓ છો. બે વાહિપુલની વચ્ચે તમે અહીંયા આગળ જગ્યા જુઓ છો. વાહિપુલની વચ્ચે જે જગ્યા છે એના વડે જે નિર્માણ પામે છે ને તમે મજ્જા કિરણો કહેશો, એટલે આ એરિયા જે છે એક્ઝેક્ટલી મજ્જા કિરણો કહેવાશે. મજ્જા કિરણોની અંદર જે અહીંયા આગળ એધા તમે પેશી તરીકે જુઓ છો, એ એધા પેશી તરીકે અહીંયા આવેલા જે મૃદુતક કોષો છે એમને પાછા વિભેદિત કરશે. શેમાં? અવિભેદિત કોષોમાં, કે જેની અંદરથી ફરી પાછી એધાનું નિર્માણ થશે. એ એધા છે એ આખા એધા વલયનું નિર્માણ કરશે. સાથે સાથે એધા વલય છે એના વડે ઉપરની તરફ દ્વિતીય અન્વાહક પેશી ઉમેરાશે, નીચેની બાજુએ દ્વિતીય જલવાહક પેશી ઉમેરાશે. દ્વિતીય જલવાહક પેશીનો બહુ વધારે પ્રમાણમાં ગ્રોથ થશે, જેના કારણે ઉપરની બાજુએ એધાની ઉપરની બાજુએ જેટલી પણ અન્વાહક પેશી પ્રાથમિક અને દ્વિતીય છે, ઉપરના જેટલા પણ સ્તરો છે એ અંદરની બાજુએથી દ્વિતીય જલવાહક પેશીના દબાણના કારણે એકદમ કચડાઈ જશે. બરાબર? અને પ્રાથમિક જલવાહક છે એ પાછું અંદરની બાજુ એમનામ અવેલેબલ હશે. બરાબર? સપોઝ કે એધા છે એના પછી અહીંયા આગળ દ્વિતીય જલવાહક પેશી ઉમેરાય છે, તો બહુ બધી વૃદ્ધિ થશે. એટલે શું થશે? ઉપરના કોષો છે એના ઉપર પ્રેશર ક્રિએટ થશે. પ્રેશર ક્રિએટ થશે એટલે દબાણીને ઉપરની બાજુએ આખું છાલની સંરચના છે નિર્માણ પામતી તમને જોવા મળશે. નીચેની બાજુએ એકદમ દ્વિતીય જલવાહક પેશી છે એ ડેવલપ થઈ જશે. પ્રાથમિક જલવાહક પેશી છે એના એકમો હશે. બરાબર? જે અહીંયા પાણીના વહન સાથે સંકળાયેલા હશે. દ્વિતીય જલવાહક પેશીની અંદર તમે અલગ અલગ પ્રકારના સ્થૂલનો જોશો, જે મુખ્યત્વે જાડાઈમાં ઘેરાવામાં વૃદ્ધિ કરતા પ્રકાંડને એક પ્રકારે આધાર આપવાનું કામ કરશે, કારણ કે આપણે જોઈ ગયા કે જલવાહક પેશીની અંદર મોટાભાગના એકમો કેવા હતા? મૃત હતા. ક્લિયર છે? ઓકે, તો મેઇન પાર્ટ તરીકે આવી ગયું દ્વિદળી વનસ્પતિનું પ્રકાંડ. જોવાનું છે એકદળી વનસ્પતિનું પ્રકાંડ છે એ બંનેની અંદર મેજર ડિફરન્સ કયો હતો કે વાહિપુલ જે છે એ આ રીતે જોડાયેલા છે સંરચનાની અંદર, એક જ વર્તુળની અંદર કે એક જ વલયની અંદર. જ્યારે એકદળી વનસ્પતિની અંદર વાહિપુલ જે છે એ આખા આડછેદની અંદર છૂટાછવાયા ગોઠવાયેલા તમને જોવા મળશે. બીજું પ્લસમાં તમે જોશો કે બહારની બાજુએ વાહિપુલ, બહાર એટલે કે પરિઘ તરફ વાહિપુલ નાના છે, અને કેન્દ્ર તરફ વાહિપુલ મોટા છે. આ એક મેજર ડિફરન્સ છે, ને યાદ રાખો. ઓકે, હવે એના પછી તમને બાકીની જે પેશી આપેલી છે એ મૃદુતક પેશી તરીકે આખો આ ગ્રીન પોર્શન છે મૃદુતક પેશી છે, જે આધારોતક પેશી તરીકે અહીંયા વધશે. બીજું એક અગત્યની વાત કરીએ તો વાહિપુલ જે છે એની ફરતે એક દ્રઢોતક પેશીના કોષોનો સમૂહ ગોઠવાયેલો છે, ખાસ યાદ રાખજો. બરાબર? વાહિપુલ ફરતે વાહિપુલની આસપાસ દ્રઢોતક હાજર. બરાબર?
અને દ્રઢોતક હાજર છે એટલે એ સ્ટ્રેન્થ આપવાનું કામ કરશે. એકદળી વનસ્પતિ જે છે એના પ્રકાંડને મજબૂતાઈ આપવા માટે એ દ્રઢોતક પેશી છે એ ત્યાં આગળ હાજર હશે. ક્લિયર છે? ઓકે. મેઇન પાર્ટ તરીકે તમે જુઓ તો અનવાહક પેશી, જલવાહક પેશી, આ બધી વસ્તુ તો ઓલરેડી આવેલી જ છે ને એના વડે જ આખા વાહિપુલ છે નિર્માણ પામેલા છે. અધિસ્તર છે, અધસ્તર છે, આ બે વસ્તુ તમને સ્પેશિયલી ત્યાં આગળ જોવા મળશે. અને અધસ્તર છે ત્યાં આગળ પણ તમને પેશીના કોષો છે, દ્રઢોતક પેશીના કોષો મળી શકે, જે પેશી છે એ ફરીથી અહીંયા આધાર આપવા માટે જવાબદાર હશે. ઓકે, ક્લિયર છે? નેક્સ્ટ એના પછી જોઈએ તો અનવાહક પેશીની અંદર એક સ્પેશિયલ સેન્ટેન્સ છે એ તમારે યાદ રાખવાનું છે, જે પીવાયક્યુમાં પૂછાઈ ચૂક્યું છે કે અનવાહક પેશીમાં અનવાહક મૃદુતક ગેરહાજર છે. રાઈટ, આ એક સેન્ટેન્સ છે ને યાદ રાખવું. એટલે એકદળી વનસ્પતિ છે એના પ્રકારની સંરચના છે અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ. ઓકે. નેક્સ્ટ એના પછી જોઈએ તો આગળ સંરચના જોવાની છે આપણે. દ્વિદળી છે એના પર્ણની સંરચના અને એકદળી વનસ્પતિના પર્ણની સંરચના જોવાની છે. એકદમ ઇઝી ટોપિક છે, ફટાફટ હમણાં કમ્પ્લીટ થઈ જશે. બરાબર. એકદળી વનસ્પતિનું પર્ણ જે છે એમને પૃષ્ઠવક્ષીય પર્ણ તરીકે ઓળખીએ છીએ. પેલું એ જ સમજી લ્યો, પૃષ્ઠવક્ષીય પર્ણ તરીકે ઓળખીએ છીએ. પૃષ્ઠવક્ષીય પર્ણ કોને કહેવાય? તો કે પર્ણ જે છે એની અંદર બે પાર્ટ હોય છે. પર્ણ જનરલી તમને આમ દેખાય છે. નીચેની બાજુનો થોડો ઘેરો ગ્રીન કલર હોય છે અને ઉપરની બાજુએ ઝાંખો ગ્રીન હોય. તો આપણી સપાટી જેમ હતી, અથાળીની સપાટી જેમ આછો છે, પાછળની બાજુએ ઘાટો છે. આ રીતે બે કલર તમને મળે છે. હવે આ રીતે તમને મળતા જે બે કલર છે એની અંદર તમે ઓબ્ઝર્વ કરશો કે વાયુરંધ્રની સંખ્યામાં બહુ ડિફરન્સ છે. જે ઉપરી અધિસ્તર છે પર્ણનું એની અંદર વાયુરંધ્રની સંખ્યા ઓછી છે, કારણ કે સૂર્યપ્રકાશના કારણે સીધું બાષ્પોત્સર્જન થવાની પ્રક્રિયા થશે. જ્યારે નીચેની બાજુએ વાયુરંધ્રની સંખ્યા છે વધારે હોય છે, જેના કારણે આપણે એને પૃષ્ઠવક્ષીય પર્ણ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર છે આ વસ્તુ? રાઈટ. તો પૃષ્ઠવક્ષીય પર્ણ એટલે શું? ઉપરી અધિસ્તરમાં વાયુરંધ્ર વધારે છે, વાયુરંધ્ર છે એ ઉપરી અધિસ્તરમાં ઓછા છે અને અધઃ અધિસ્તરમાં વાયુરંધ્ર કેવા છે? તો કે વધારે છે. રીઝન શું છે મેં તમને એક્સપ્લેન કરી દીધું. બરાબર. હવે તમે સંરચનાને જો ઓબ્ઝર્વ કરો તો અહીંયા આગળ ઉપરની બાજુએ સૌથી પહેલા ઉપરી અધિસ્તર છે, ઉપરાંત આની ઉપર તમને ક્યુટિકલનું આવરણ જુઓ છો. ક્યુટિકલ છે એનું મુખ્ય કાર્ય તમને ખબર છે. વનસ્પતિમાંથી વધારે પડતા પર્ણ દ્વારા થતા બાષ્પીભવનને અટકાવવા માટે. આના ઉપરાંત તમે જોશો ક્યુટિકલ છે પાણી માટે અપ્રવેશશીલ છે, એટલે વરસાદ વડે પણ પર્ણને કોઈ નુકસાન નહીં થાય. ઓકે. એના પછી તમે જુઓ તો અહીંયા આગળ આ જે આખો એરિયા છે જે વાહિપુલ સિવાયનો છે એને તમે કહો છો મધ્ય પર્ણપેશી. શું કહો છો એને? મધ્ય પર્ણપેશી. હવે આ જે મધ્ય પર્ણપેશી તમે અહીંયા આગળ જુઓ છો એ મધ્ય પર્ણપેશીમાં બે પ્રકારના કોષો છે. એકને કહેશો લંબોતક, જે લંબાયેલા આ પ્રકારે લાંબા કોષો છે હરિતકણ ધરાવતા, એને તમે લંબોતક પેશીના કોષો કહેશો. શિથિલ ગોઠવણી એટલે કે છૂટી ગોઠવણી ધરાવતા કોષો છે એમને તમે શિથિલોતક મધ્ય પર્ણપેશીના કોષો કહેશો. બંને ભેગા થઈને શું બનાવશે? મધ્ય પર્ણપેશી બનાવશે. આના ઉપરાંત તમે જુઓ તો મુખ્યત્વે શિરા પર્ણની જે જોઈએ છે એ પર્ણની શિરા છે એનો આડછેદ લ્યો તો એ આડછેદની અંદર તમને મુખ્યત્વે વાહિપુલ છે એ ગોઠવાયેલા તમને જોવા મળશે. વાહિપુલની અંદર તમે જુઓ તો ત્યાં આગળ પણ જલવાહક પેશીના એકમ અને અનવાહક પેશીના એકમો છે એ ગોઠવાયેલા હોય છે. અહીંયા આગળ તમને અનવાહક પેશીના એકમો આપેલા છે, રેડ કલરથી માર્ક કરેલા જલવાહક પેશીના એકમો આપેલા છે. સાથે સાથે અનવાહક પેશી અને જલવાહક પેશી જે એને ટાઇટલી કવર કરતું હોય એવું પુલ કંચુક પેશીનું આવરણ છે. અને આ C3 પથ અને C4 પથની અંદર તમે બહુ સારી રીતે સમજવાના છો કે પુલ કંચુકના કોષોનું કાર્ય શું છે. શું કામ C3 પથ C4 પથ અલગ અલગ બે વનસ્પતિમાં થાય છે, બધી જ વનસ્પતિમાં કેમ નથી થતું એ ત્યાં તમે જોશો 13મા ચેપ્ટરની અંદર. બરાબર. થોડીક વાર જોવી પડશે લેક્ચર્સ આવે ત્યાં સુધી. ઓકે. એના પછી તમે જુઓ તો પર્ણરંધ્ર છે વાયુરંધ્ર તરીકે ઓળખીએ છીએ એ પણ તમને અહીંયા આગળ આપેલું છે. ઉપવાયુરંધ્રીય અવકાશ કે જેની અંદરથી વાયુઓની આપલે થવાની છે એ અવકાશ છે તમને અહીંયા આગળ આપેલો છે. આની સાથે વધારે આમાં કોઈ ડિસ્કશન કરવાનું રહેતું નથી. નેક્સ્ટ આપણે જઈએ સ્લાઇડ પર એકદળી વનસ્પતિના પર્ણને સમજવા માટે. એકદળીના વનસ્પતિની અંદર તમને એવું કોઈ સ્પેશિયલાઇઝેશન નથી જોવા મળતું કે એ ઉપરની બાજુ વાયુરંધ્ર વધારે નીચેની બાજુ ઓછા, એવું કોઈ સ્પેશિયલાઇઝેશન ઇન્ડિકેશન નથી આપેલું. તો એના અકોર્ડિંગ તમે જુઓ તો ઉપરી અધિસ્તર આપ્યું છે, નીચેની બાજુએ અધઃ અધિસ્તર આપ્યું છે. આના ઉપરાંત તમે જુઓ તો મધ્યપર્ણ પેશીની અંદર બધા જ કોષો છે એ સમાન રીતે ગોઠવાયેલા છે એ આપેલું છે તમને. અને જલવાહક પેશીના એકમો રેડ કલરથી માર્ક કરેલા છે અને એની સાથે સાથે અનવાહક પેશીના એકમો છે એ અહીંયા આગળ માર્ક કરેલા છે. બરાબર. એ રીતે તમને ઇન્ડિકેટ કરીને આપેલું છે.
હવે એના અકોર્ડિંગ બીજી એક વસ્તુ તમે જુઓ તો અહીંયા આગળ એક સ્પેશિયલ પ્રકારના કોષો આવેલા હશે, બરાબર, જેને તમે અહીંયા આગળ નામ આપશો. તમને અહીંયા આગળ જે સ્પેશિયલ ટાઈપના કોષો જોવા મળશે એ સ્પેશિયલ ટાઈપના કોષો ઉપરી અધિસ્તરની અંદર જોવા મળશે. ઉપરી અધિસ્તરની અંદર આવેલા એ કોષો છે એ સફેદ રંગના હોય છે, વ્હાઇટ કલરના દેખાય છે, બરાબર, જેને તમે ભેજગ્રાહી કોષો કહેશો, ભેજગ્રાહી કોષો. હવે નામ ઉપરથી ખબર પડે કે હવે થોડુંક રાઇટિંગમાં પ્રોબ્લેમ આવતો જાય છે, બરાબર. ભેજગ્રાહી કોષો કોને કહેવાય? તો કે જે વાતાવરણમાંથી ભેજનું શોષણ કરે એને તમે ભેજગ્રાહી કોષો કહેશો. જનરલ ટર્મ્સની અંદર તમે જુઓ તો વાતાવરણમાં જ્યારે ભેજનું પ્રમાણ વધારે હોય, બરાબર, ત્યારે આ કોષો વાતાવરણમાંથી ભેજને શોષિત કરશે. ભેજ શોષિત થશે એટલે શું થશે? પર્ણના કોષો છે એની અંદર પાણીની માત્રા પૂરતી છે, તો પાણીની માત્રા પૂરતી હોય તો દરેક કોષ છે એ ફૂલેલો હશે. કોષ ફૂલેલો હોય તો આખું પર્ણ જે છે એ આ રીતે આમ ખુલ્લેલું હશે, ટટ્ટાર હશે, એકદમ ટાઈટ. મોર્નિંગના ટાઈમની અંદર તમે જોશો કે એકદળી વનસ્પતિના પર્ણો જે છે ને એકદમ ટાઈટ હોય અને પ્લસમાં એની ઉપર તમને બિંદુ સ્વેદનની પ્રક્રિયાના કારણે અહીંયા ટીપા હોય એ બાજેલા તમને દેખાય. ઓકે, પણ એ આના કારણે નહીં હોય, પણ ખાસ કરીને પર્ણ જે છે એમને આ રીતે ટાઈટ રાખવા માટે જે છે એને તમે શું કહેશો અહીંયા? તો કે એને તમે અહીંયા આગળ કહેશો ભેજગ્રાહી કોષો. ઓકે, બીજું અહીંયા આગળ તમે જોશો કે વાતાવરણમાં જો ભેજનું પ્રમાણ ઓછું છે, વાતાવરણમાં ભેજનું પ્રમાણ કેવું છે? તો કે ભેજનું પ્રમાણ છે એ ઓછું છે. ભેજનું પ્રમાણ ઓછું હોય તો એના કારણે શું થાય? તો કે એના કારણે તમે તાપમાન વધારે હશે ત્યારે ભેજ નહીં હોય, બંનેનો વિરોધ સંબંધ છે. તાપમાન વધારે ત્યારે ભેજ ઓછું ત્યારે તાપમાન ઓછું હશે, બરાબર, આ રીતે. તો કન્ટેક્ટ બંનેની અંદર વિરુદ્ધ સંબંધ તમે જોશો. તો જ્યારે તાપમાન વધે છે ત્યારે તમે શું ઓબ્ઝર્વ કરશો? તો કે તાપમાન વધે ત્યારે અહીંયા આગળ આ ભેજગ્રાહી કોષો છે એ એકદમ ચીમળાઈ ગયા છે, કારણ કે એને વાતાવરણમાં ભેજ નથી મળતો તો એ ગ્રહણ નહીં કરી શકે. ભેજ નથી એટલે કોષો છે કેવા હશે? એકદમ ચીમળાઈ ગયેલા કોષો હશે. કોષો ચીમળાઈ ગયેલા હશે તો પર્ણની સપાટી આમ હોવાના બદલે આમ થઈ જશે, એકદમ ચીમળાઈ ગયેલી સપાટી જોવા મળશે. તો એનો બે ફાયદા છે. સપાટી ચીમળાઈ ગઈ એટલે પ્રકાશ વડે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા જે થાય છે ઊંચા તાપમાન વડે એ અટકી જશે. તો એક પ્રકાર એકદળી વનસ્પતિનું અનુકૂલન કહી શકાય ને એના આધારે આ એની પર્ણની સંરચના છે એ પૂરી થઈ. એક બીજું ખાસ કહેવાનું કે અહીંયા તમને સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે એકદળી વનસ્પતિમાં. તો આ વાહિપુલ જે છે એ મુખ્યત્વે તમને સમાન પ્રકારના જોવા મળશે. વાહિપુલ કેવા હશે? તો કે સમાન પ્રકારની ત્રિજ્યાની ગોળાકાર તમને સંરચના છે એ વાહિપુલની અંદર જોવા મળશે, કારણ કે સમાંતર શિરાવિન્યાસ છે એટલા. ક્લિયર છે? અહીંયા આગળ આપણે એકદળી પર્ણની સંરચના છે પૂરી થઈ ગઈ અને એની સાથે ચેપ્ટરના લાસ્ટ પાર્ટ દ્વિતીય વૃદ્ધિ છે એના તરફ આપણે ડિસ્કશનમાં જઈ રહ્યા છીએ, બરાબર. થોડાક જ ટાઈમની અંદર પણ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે અહીંયા આગળ ક્લિયર કરવાના છે દ્વિતીય વૃદ્ધિની અંદર. પહેલા જ તે કહી દઈએ તો દ્વિતીય વૃદ્ધિ જે છે એ અહીંયા આગળ ઓબ્ઝર્વ કરશો તમે, દ્વિદળી વનસ્પતિમાં જોવા મળે છે. દ્વિદળી વનસ્પતિમાં હાજર, જ્યારે એકદળી વનસ્પતિમાં દ્વિતીય વૃદ્ધિ જોવા મળતી નથી. એકદળી વનસ્પતિમાં દ્વિતીય વૃદ્ધિ એબ્સેન્ટ છે, બરાબર. એની જ સાથે યાદ રાખો કે અનાવૃત બીજધારી વનસ્પતિ છે એની અંદર દ્વિતીય વૃદ્ધિ જોવા મળે છે. અનાવૃત બીજધારી વનસ્પતિમાં દ્વિતીય વૃદ્ધિ મૂળ અને પ્રકાંડ બંનેમાં જોવા મળે છે. બંનેમાં જોવા મળે છે, રાઈટ. આ એનું સ્પેશિયલાઇઝેશન છે જે ક્વેશ્ચનના ફોર્મેટની અંદર તમારે યાદ રાખવાનું છે, પૂછાઈ શકે એવા ક્વેશ્ચન છે. આના પછી તમે જુઓ તો દ્વિતીય વૃદ્ધિની શરૂઆત ક્યાંથી થાય છે પહેલાં આપણે એ સમજવાનું છે. તો દ્વિતીય વૃદ્ધિની શરૂઆતમાં પહેલાં તમે જુઓ તો અહીંયા આગળ એધા આવેલી છે. તો એક વાત ક્લિયર થઈ ગઈ કે જેની પાસે એધા છે એની અંદર દ્વિતીય વૃદ્ધિ થશે, એધા નથી એમની અંદર દ્વિતીય વૃદ્ધિ નહીં થાય. તો એધા ધરાવતા હોય એવા પ્રકાર અહીંયા તમને રિપ્રેઝેન્ટ કરેલા છે. અને એધા જે છે એ સૌથી પહેલાં અહીંયા આગળ તમે મજ્જા કિરણો જુઓ છો. આ શું છે? વચ્ચેનો જે મૃદુતક પેશીનો એરિયા છે એને તમે મજ્જા કિરણ કહેશો, બે વાહિપુલ વચ્ચેનો. તો આ જે મજ્જા કિરણનો વિસ્તાર છે, બરાબર, ત્યાં આગળ શું આવેલું હોય? તો કે ત્યાં મૃદુતક કોષો હોય અને મૃદુતક કોષો જે છે એ સ્પેશિયલ ફંક્શન કરવા માટે વિભેદિત કોષો છે. એ મૃદુતક કોષો છે એ એધાની વૃદ્ધિના કારણે અવિભેદિત કોષોમાં રૂપાંતરિત થાય છે અને આ અવિભેદિત કોષો છે એ ફરી પાછી પુનઃ કોષ વિભાજનની ક્ષમતા મેળવે છે અને એના કારણે આ મજ્જાની અંદર, મજ્જા કિરણની અંદર રહેલા મૃદુતક કોષો છે એ વિભાજન ક્ષમતા પાછી મેળવે છે. એટલે અહીંયા આગળ બે એધાની વચ્ચે જે જગ્યા છે ત્યાં આગળ બધે ફરી પાછી એધા મૃદુતક પેશીના કોષોના નિર્વિભેદનના કારણે ઉત્પન્ન થાય છે. અને આના કારણે તમે જુઓ છો વલય, એટલે કે આખું વર્તુળ અહીંયા આગળ નિર્માણ પામે છે, જેના કારણે એને એધા વલય તરીકે ઓળખો છો. શું કહેશો અહીંયા આગળ? તો કે આને તમે કહી દેશો એધા વલય.
એધા વલય, રાઈટ. હવે તમે જુઓ છો કે એક ઓલરેડી એધા છે એ અહીંયા આગળ હાજર છે, જે બે વાહિપુલની વચ્ચે છે, તો એને તમે કહેશો અંતઃપુલીય વેધા, અંતઃપુલીય એધા. અને બીજી એધા જે છે એ તમે જુઓ છો કે બે વાહિપુલની વચ્ચે જે એરિયા છે ત્યાં આગળ જોડાણ કરે છે, તો એ એધાને તમે શું કહી દેશો, તો કે એને કહી દેશો આંતરપુલીય એધા, આંતરપુલીય એધા. એવી એધા કે બે વાહિપુલની અંદર રહેલી એધા છે એમને જોઈન કરે છે, એમને આંતરપુલીય, આંતર શબ્દ છે હંમેશા બેને જોડવા માટે આપણે યુઝ કરતા હોઈએ છીએ, તો આંતરપુલીય એધા એને કહેશો. અને આના કારણે આખું એધા વલય નિર્માણ પામી ગયું. એક વખત એધા વલય નિર્માણ પામી ગયું એના પછી તમે ઓબ્ઝર્વ કરશો અહીંયા આગળ કે એધા જે છે એ અંદરની બાજુએ સતત જલવાહક પેશીનો ઉમેરો કરશે અને બહારની બાજુએ સતત એ અન્નવાહક પેશીનો ઉમેરો કરશે, જેના કારણે તમને દ્વિતીય જલવાહક પેશી સતત અંદરની બાજુએ અને દ્વિતીય અન્નવાહક પેશી છે એ બહારની બાજુએ વિકાસ પામતી જોવા મળશે. શું પ્રોબ્લેમ છે ખબર નહીં અહીંયા આગળ, કે શું પ્રેમ છે એધાને કે જેના કારણે દ્વિતીય જલવાહક પેશી સૌથી વધારે પ્રમાણમાં નિર્માણ પામે છે. એટલે સમજો કે અહીંયા દ્વિતીય જલવાહક પેશી છે એનો આખો જથ્થો ડેવલપ થઈ રહ્યો છે, ખૂબ મોટા પ્રમાણમાં ડેવલપ થઈ રહી છે. તો એના કારણે શું થશે, બહારનો જે ઘેરાવો છે ત્યાં આગળ ઓલરેડી સ્થુલિત થયેલા કોષોના સમૂહ આવી ગયા છે, અને સ્થુલિત થયેલા કોષોના સમૂહ છે એના ઉપર દબાણ ક્રિએટ થાય છે. ક્યાંથી? અંદરની તરફથી ક્રિએટ થાય છે. ક્યાંથી ડેવલપ થાય છે? અંદરની તરફથી ડેવલપ થાય છે. તો આ દબાણ જો અંદરની તરફથી ડેવલપ થાય છે અને બહારની બાજુએ વિકાસ પામે છે, બરાબર, તો એના કારણે તમે જોશો કે અહીંયા આગળ જે એધા છે એના ઉપર દબાણ આવશે. આના ઉપરાંત તમે જોશો કે અન્નવાહક પેશી છે બંને પ્રકારની, કઈ કઈ, તો કે પ્રાથમિક અન્નવાહક પેશી અને દ્વિતીય અન્નવાહક છે એના ઉપર દબાણ આવશે. બાહ્યકના જે કોષો છે એ બધાના ઉપર દબાણ આવવાનું ચાલુ થશે. ધીમે ધીમે કરતા જલવાહક પેશી છે એની ફાટ વધતી જશે એવું કહી શકીએ આપણે, બરાબર. અને એના કારણે તમે જોશો કે બહારની બધી પેશીઓ છે એ એકદમ ચીમડાઈને અથવા તો એકદમ ભેગી થઈને બેસી જશે, બરાબર. ઓકે, તો અહીંયા આગળ આ રીતે પ્રકારની અંદર તમને દ્વિતીય વૃદ્ધિ જોવા મળે છે. હવે પ્રકારની દ્વિતીય વૃદ્ધિ થઈ, બાહ્યકના કોષો છે એના ઉપર દબાણ આવ્યું, એટલે થશે એવું કે બાહ્યકના કોષો છે એ ધીમે ધીમે કરતા ફાટવાનું ચાલુ થશે. શું થશે? ધીમે ધીમે કરતા બાહ્યકના કોષો છે એ ફાટવાનું ચાલુ થશે. બાહ્યકના કોષો છે એ ફાટે છે તો એને સાંધવા માટે કંઈક તો કરવું પડશે ને. તમે સમજો કે વનસ્પતિનો આ પ્રકારનો ભાગ છે, અહીંયા સતત દબાણ આવે છે તો અહીંયાથી કોષો છે આ રીતે ફાટે છે, બરાબર. હવે આ કોષો આ રીતે ફાટશે તો વનસ્પતિનો એ અંગ છે એ ખુલ્લું પડે છે એવું નહીં કહેવાય? હા, ખુલ્લું પડે છે. તો ત્યાંથી કોઈ પણ પ્રકારનું પ્રોટેક્શન લેવા માટે શું કરશે અહીંયા વનસ્પતિ, તો કે જે બાહ્યકના કોષો છે, બરાબર, તમે જોશો કે અહીંયા આગળ આ બાહ્યક વિસ્તારની અંદર રહેલા જે કોષો છે એ કોના વડે ડેવલપ થયા, તો કે બાહ્યકની અંદર રહેલા મૃદુતક કોષો છે એ ફરી પાછા વિભેદન પામવાની ક્ષમતા ગુમાવી ચૂકે છે અને પોતે વિભાજન પામવાની ક્ષમતા મેળવે છે. મતલબ કે પોતે નિર્વિભેદિત કોષોમાં રૂપાંતરિત થઈને નવા કોષો ઉત્પન્ન કરવા માટે સ્પેશિયલ ટાઈપના લંબચોરસ કોષો તમે ઓબ્ઝર્વ કરો છો, અને આ કોષો જે છે એના વડે જે આખી એધા બને છે એને તમે ત્વક્ષેધા નામ આપશો. શું કામ આવું થયું? આની સ્ટોરી ક્યાંથી ચાલુ થઈ? સ્ટોરી ચાલુ થઈ દ્વિતીય જલવાહક પેશીને વધારે પડતી વૃદ્ધિના કારણે અન્નવાહક પેશીના જે એકમો છે ત્યાંથી પ્રેશર શરૂ થાય છે, જે છેક બાહ્યકના કોષો સુધી લંબાય છે. અને એના કારણે બાહ્યકના એટલે કે અધિસ્તરના જે કોષો છે, બરાબર, એ બ્રેક થવાનું ચાલુ થાય છે. પેશીના કોષો છે ત્યાંથી ખુલ્લા પડે છે. એ ખુલ્લું પડેલો ભાગ છે એને જોડવા માટે અંદરની બાજુએથી ત્વક્ષેધા છે નવા કોષો ઉમેરે છે, જેને પૂરક કોષો તરીકે ઓળખો છો. અને અહીંયા આગળ આખી ત્વક્ષેધા છે એ નવી પેશીય સંરચના ઉત્પન્ન કરે છે, બરાબર. હવે તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરશો કે અધિસ્તરના કોષો છે એ સ્થુલિત થઈ જશે. સ્થુલિત અધિસ્તરીય કોષો તમે અહીંયા આગળ ઓબ્ઝર્વ કરો છો, બરાબર. હવે આ સ્થુલિત અધિસ્તરીય કોષો જે છે એ પોતે હવે મૃત થઈ ગયા છે અને એના કારણે જે ઉપરની બાજુએ અધિસ્તરની ઉત્પત્તિ થઈ એને તમે નામ આપી દેશો ત્વક્ષા. શું કહેશો? ત્વક્ષા. ત્વક્ષાનો મતલબ તમે કાઢી શકો છાલ, બરાબર. અહીંયા જે નિર્માણ પામી ગયું એને તમે કહી દેશો છાલ, બરાબર. જે એક્ઝેક્ટલી આપણે દ્વિદળી વનસ્પતિના પ્રકારને જોઈએ, લીમડો હોય તો એની ઉપર એકદમ અંદર ચીરા પડેલી છાલ દેખાય છે, તો એ છાલ શું છે, તો કે અંદરની બાજુએ ત્વક્ષેધાએ નવા કોષો ઉત્પન્ન કરી દીધા, બહારની બાજુએ જે અધિસ્તરીય કોષો હતા એ મૃત થઈને પોતે બહાર નીકળી ગયા છે, એને તમે ત્વક્ષા તરીકે ઓળખો છો. ક્લિયર છે? આના સિવાય તમે જોશો કે ત્વક્ષા જે છે નીચેની તરફ પણ અમુક કોષો ઉમેરે છે, અને નીચેની તરફ જે ઉમેરાતા કોષો છે એને તમે નામ આપી દેશો ઉપત્વક્ષા. શું નામ આપી દેશો? તો કે એને કહી દેશો તમે ઉપત્વક્ષા, બરાબર. યાદ રાખો અહીંયા આગળ ત્રણ પેશી ભેગી, ત્રણ અલગ અલગ નામ ભેગા થયા.
ત્વક્ષા, ઉપત્વક્ષા અને વચ્ચેની બાજુએ ત્વક્ષેદા. આ ત્રણે ત્રણ ભેગા થઈને જે સંરચના બનાવે એને તમે કહેશો બાહ્ય વલ્ક. ક્વેશ્ચનની અંદર પૂછાઈ શકે કે બાહ્ય વલ્ક શું છે. છાલ કોને કહેશો એ પૂછાય, ઉપત્વક્ષા કોને કહેવાય, ત્વક્ષેદા કોને કહેવાય, આ બધી વસ્તુ છે એ ક્વેશ્ચનની અંદર પૂછાઈ શકે છે. હવે તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરી કે અધિસ્તરના કોષો છે એ આ રીતે ફાટે છે અને અહીંયા આગળ તમે જુઓ છો કે અર્ધવર્તુળાકાર આ રીતે કોષોનો સમૂહ છે એ બહારથી ખુલ્લો પડેલો હોય એવું દેખાય છે. તો જે અર્ધવર્તુળાકાર સમૂહ કોષોનો ખુલ્લો પડ્યો અને એના કારણે જે આ નિર્માણ પામ્યું ને એને તમે કહેશો વનસ્પતિના પ્રકારના વાત છિદ્રો. શું કહેશો એને? વનસ્પતિના પ્રકારના વાત છિદ્રો તરીકે ઓળખાવશો. ક્લિયર છે? રાઈટ. નીચેની બાજુએ તમે જુઓ છો દ્વિતીય બાહ્યકની સંરચના છે આખી ઉત્પન્ન થઈ ગઈ, કારણ કે અંદરની બાજુએ સતત ત્વક્ષેદા વડે નવા કોષો ઉમેરાય છે, બહારની બાજુએ પણ સતત નવા કોષો ઉમેરાવાનું ચાલુ હશે. બહારની બાજુના પૂરક કોષો બનશે, અંદરની બાજુએ ઉપત્વક્ષા સાથે દ્વિતીય બાહ્યકની સંરચનાનું નિર્માણ થશે. ક્લિયર છે આ વસ્તુ? ઓકે. હવે અહીંયા આગળ એક વસ્તુ ધ્યાનમાં લેવાની છે કે અહીંયા એધા જે આપણે જોઈએ છે, બરાબર, દ્વિતીય વૃદ્ધિ માટે કોણ છે મુખ્ય? તો કે મુખ્ય છે એ એધા છે. એધા છે બે અલગ અલગ ઋતુમાં અલગ અલગ રીતે સક્રિય હોય છે. એધા છે એ બે અલગ અલગ ઋતુમાં અલગ અલગ રીતે સક્રિય હોય છે. તો એમાં તમે ઓબ્ઝર્વ કરશો કે વસંત ઋતુ કે જેમાં હુંફાળું વાતાવરણ છે, વસંત ઋતુ કે જેની અંદર વાતાવરણ કેવું છે? હુંફાળું છે. એ ઋતુ દરમિયાન એધા છે એની વૃદ્ધિ વધારે થાય છે, વૃદ્ધિ વધુ થાય છે. જ્યારે તમે શરદ ઋતુમાં ઓબ્ઝર્વ કરો, શરદ ઋતુમાં તો એધા છે એની વૃદ્ધિ ઓછી થાય છે, વૃદ્ધિ ઓછી થાય છે. તો આના કારણે શું થશે? તો કે વસંત ઋતુ દરમિયાન એક મોટું વલય નિર્માણ પામશે એધાના કારણે, બરાબર. જ્યારે શરદ ઋતુના કારણે વલય જે બનશે એકદમ નાનું બનશે. ક્લિયર થાય છે? વસંત ઋતુ દરમિયાન એધા વધારે ક્રિયાશીલ છે એટલે વલય કેવું થશે? એકદમ મોટું થશે. અને શરદ ઋતુ દરમિયાન એધા છે એ ઓછી ક્રિયાશીલ છે એટલે કેવું બનશે એ? તો કે એ જે છે એને નાનું બનતું તમે ઓબ્ઝર્વ કરશો. પ્લસમાં બીજું એક યાદ રાખો કે અહીંયા આગળ જે આ વલય બને છે એ કેવું હોય છે? તો કે ઘેરું હોય છે, બરાબર, એકદમ ઘેરું દેખાશે. જ્યારે આ વલય જે છે એ કેવું હશે? તો કે એકદમ ઓછી ઘનતાવાળું હશે, ઓછી ઘનતાવાળું હશે, ઓછી ઘનતા, બરાબર. હવે સમય જતા જતા તમે ઓબ્ઝર્વ કરશો કે વનસ્પતિની અંદર આવા વલય છે દર વર્ષે આવતા જશે. તો દર વર્ષે એકાંતરે તમને અહીંયા આગળ એધા વલય એક શરદ ઋતુ દરમિયાન મળશે ને એક એધા વલય છે એ તમને વસંત ઋતુ દરમિયાન મળશે. તો એકાંતરે આવા વલયો મળે છે જેને તમે અહીંયા આગળ નામ આપી દેશો વાર્ષિક વલયો. શું કહેશો એને તમે? તો કે આ જે એકાંતરે વલય નિર્માણ પામવાની પ્રક્રિયા છે એને તમે વાર્ષિક વલય તરીકે ઓળખો છો, વાર્ષિક વલય, બરાબર. આ વાર્ષિક વલય જે છે એના આધારે વૃક્ષની ઉંમર જાણી શકાય છે, બરાબર. હવે એધા જે છે એક ટાઈમે તો અત્યારે સક્રિય છે ને એના નવા કોષો બનાવી દીધા. હવે એ કોષો છે નવી એધા આવશે ત્યારે મૃત બનશે. તો એના કારણે વનસ્પતિમાં જે લાકડાનું નિર્માણ થાય છે, કાષ્ઠનું નિર્માણ થાય છે, કારણ કે મૃત થયેલી પેશી સ્થુલન પામેલી પેશી હશે તો અંતે તો એ મૃત બનવાની છે. તો એ મૃત થયેલી જે પેશી છે કે જેમાં અલગ અલગ લિગ્નિન છે, દ્રઢોતક પેશી યુક્ત સ્થુલનો તમને જોવા મળશે, એના કારણે એ લાકડામાં રૂપાંતરિત થતું જશે અને એના કારણે એ બંને પ્રકારના લાકડાઓ છે એને તમે નામ આપશો અહીંયા આગળ વસંત ઋતુમાં નિર્માણ પામે એને કહી દેશો વસંત કાષ્ઠ, વસંત કાષ્ઠ, અને શરદ ઋતુમાં નિર્માણ પામે એને તમે કહી દેશો શરદ કાષ્ઠ, શરદ કાષ્ઠ, રાઈટ. પ્લસમાં અહીંયા આગળ વસંત કાષ્ઠ અને શરદ કાષ્ઠને બીજા બે નામ આપીએ છીએ. અહીંયા આગળ આને તમે કહેશો માંજી કાષ્ઠ, માંજી કાષ્ઠ, અને આને કહેશો તમે પૂર્વ કાષ્ઠ, પૂર્વ કાષ્ઠ, કારણ કે ઋતુની શરૂઆતમાં નિર્માણ પામે છે એટલે આપણે એને પૂર્વ કાષ્ઠ તરીકે ઓળખશું. ક્લિયર છે આ વસ્તુ? ઓકે. આ વસ્તુ ડિસ્કસ થઈ ગઈ. દ્વિતીય જલવાહક પેશીના વૃદ્ધિના કારણે શરદ કાષ્ઠ અને વસંત કાષ્ઠનું નિર્માણ થાય છે, એ વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે એના ઉપરથી હજી એક પોઈન્ટ છે એ આપણે બીજો ક્લિયર કરવાનો છે કે વાત છિદ્ર છે એ ઓલરેડી મેં તમને અહીંયા આગળ દેખાડેલું છે, બરાબર. આ વાત છિદ્ર છે એ મેં તમને છાલની સ્વરૂપે દેખાડેલું છે. એક બીજો પોઈન્ટ છે એને આપણે લખવાનો છે, બરાબર. હા, અહીંયા આગળ તમે જુઓ તો જલવાહક પેશી જે છે એ દ્વિતીય જલવાહક પેશી છે એ ખૂબ વૃદ્ધિ પામે છે. દ્વિતીય જલવાહક વૃદ્ધિ પામે છે અને મોટી બને છે. તો એ દ્વિતીય સપોઝ કે આ દ્વિતીય જલવાહક પેશી છે અને આ મજ્જાનો વિસ્તાર છે, તો એમાં બે એરિયા થઈ ગયા.
એક થઈ ગયો પરિઘ તરફનો વિસ્તાર અને એક થઈ ગયો કેન્દ્ર તરફનો વિસ્તાર. આ જે દ્વિતીય જલવાહક છે એનો કેન્દ્ર તરફનો વિસ્તાર થયો, કેન્દ્ર વિસ્તાર, અને આ થયો એનો પરિઘ વિસ્તાર, પરિઘ વિસ્તાર. હવે સાંભળજો બરાબર. પરિઘ વિસ્તાર જે તમે ઓબ્ઝર્વ કરો છો એ સામાન્ય રીતે જલવાહક પેશી તરીકે વર્તે છે. જલવાહક તરીકે દ્રવ્યોનું વહન કરે છે, દ્રવ્યોનું વહન કરે છે. બરાબર. જ્યારે તમે અહીંયા આગળ કેન્દ્ર તરફનો જે વિસ્તાર જુઓ છો એ કોઈ પણ પ્રકારના પદાર્થનો વહન કરતું નથી, એ સંગ્રહ કરે છે રાળ, ગુંદર, ટેનિન, સુગંધી પદાર્થો, આવશ્યક તેલ, આ બધા પદાર્થોનું સંગ્રહણ કરે છે. અને સંગ્રહણ બાદ આ જે વિસ્તાર છે કેવો બનશે તો કે મૃત બને છે. સંગ્રહ બાદ વિસ્તાર છે કેવો બને છે? મૃત બને છે. તો એવું સમજી લો અહીંયા કે દ્વિતીય જલવાહક પેશી જે છે એની અંદર જે કેન્દ્ર તરફનો વિસ્તાર છે એ મૃત બની ગયો અને આવા પ્રકારના પદાર્થનો સંગ્રાહક બની ગયો, જેના કારણે જલવહનનું કાર્ય કરતો નથી. જ્યારે દ્વિતીય જલવાહક છે એના પરિઘ તરફનો વિસ્તાર છે મુખ્યત્વે શું કરે છે તો કે મુખ્યત્વે પદાર્થોના જલવાહક પેશી તરીકેના કાર્યો કરે છે. તો આ જે છે એ કેવું થઈ ગયું? એક પ્રકારે સખત પ્રકારનું લાકડું બની ગયું કે જે કીટકો સામે પ્રતિરોધી હોય છે એવા પ્રકારનું બની ગયું. બરાબર. જે અહીંયા આગળ કેવું બનશે તો કે ઘેરું બનશે. કેવું બનશે? અહીંયા ઘેરું બનશે. અને અહીંયા જલવાહક પેશીના પરિઘ તરફના વિસ્તાર છે એની અંદર તમે જોશો કે એ આછા રંગનું હશે, એની અંદર કોઈ એવા ડિપોઝિશન્સ નથી, એટલે કલર એનો એઝ સચ એવો હશે નહીં. ક્લિયર છે આ વસ્તુ? રાઈટ. તો આના ઉપરથી આપણે આ લાકડા જે છે એને બે નામ આપીએ છીએ, અને એ બે નામ છે એ કયા આપીએ છીએ તો કે બે નામ તરીકે અહીંયા આગળ જે પરિઘ તરફ છે કે જે રસાળ હશે, કારણ કે એ જલવાહક પદાર્થોનું વહન કરે છે એટલે એના ઉપરથી યાદ રાખો કે એ રસાળ હશે, તો એને તમે નામ આપશો રસકાષ્ઠ. એને તમે અહીંયા આગળ શું નામ આપશો તો કે એને તમે અહીંયા આગળ રસકાષ્ઠ એવું નામ આપી દેશો. ક્લિયર છે આ વસ્તુ? રાઈટ. તો અહીંયા આગળ આ ટોપિક જે છે એ કમ્પ્લીટ થઈ ગયો, અને એના આધારે તમારી દ્વિતીય વૃદ્ધિ છે એની સાથે ત્વક્ષેધા શું છે, દ્વિતીય વૃદ્ધિ દરમિયાન રસકાષ્ઠ શું છે, માંજીકાષ્ઠ શું છે, પૂર્વકાષ્ઠ શું છે, વસંતકાષ્ઠ, શરદકાષ્ઠ, આ બધા ટોપિક જે છે એ ક્લિયર થઈ ગયા. ઓકે. એના પછી છેલ્લો જે ટોપિક છે એ તમારે જોવાનો છે મૂળની જે દ્વિતીય વૃદ્ધિ છે. અહીંયા વાત છિદ્ર મેં તમને ઇન્ડિકેટ કરી દીધું છે. મૂળની દ્વિતીય વૃદ્ધિ છે એને ઓબ્ઝર્વ કરવાની છે. જ્યારે મૂળની દ્વિતીય વૃદ્ધિ જુઓ છો તો એની અંદર તમારે 2 થી 3 વસ્તુને ધ્યાનમાં લેવાની છે. બાકીની દ્વિતીય વૃદ્ધિ જે પ્રકાંડમાં થાય છે એવી જ સેમ ટુ સેમ થશે. બરાબર. હવે એક વસ્તુ ઓબ્ઝર્વ કરો તો અહીંયા ડાયરેક્ટલી આપણે જવાનું છે અન્વાહક પેશી છે એના ઉપર. અન્વાહક પેશી જે છે એની લગોલગ એટલે કે એક્ઝેક્ટ નીચેની તરફ એધા વલય છે એનું નિર્માણ થાય છે. બરાબર. કારણ કે તમે ઓબ્ઝર્વ કરો છો કે ધારો કે અહીંયા આગળ વાહિપુલ ગોઠવાયેલા છે, તો વાહિપુલમાં અહીંયા અન્વાહક પેશી હતી અને અહીંયા જલવાહક પેશી. આ રીતે તમને ગોઠવણ જોયેલી. રાઈટ. આ રીતે તમે ગોઠવણ જોયેલી છે. હવે આ ગોઠવણના અકોર્ડિંગ જો દ્વિતીય પેશી મૂળની અંદર ઉત્પન્ન થાય તો એ ક્યાં ઉત્પન્ન થશે તો કે એ આ રીતે ઉત્પન્ન થશે અન્વાહક અને જલવાહકની વચ્ચે. એટલે આ રીતે તમને એધા વલય જે છે એનું નિર્માણ થતું જોવા મળશે. ક્લિયર છે? તરંગિત એધા વલય કહીએ છીએ આને, કારણ કે જે રીતે અહીંયા આગળ જલવાહક પેશી અને અન્વાહક પેશીની ગોઠવણ હશે એ રીતે એધા વલય છે એ નિર્માણ પામેલું જોવા મળશે. ક્લિયર છે આ વસ્તુ? ફરી પાછું એ શું કરશે તો કે અંદરની બાજુએ એ દ્વિતીય જલવાહક પેશી ઉમેરશે અને બહારની બાજુએ દ્વિતીય અન્વાહક પેશી છે એ ઉમેરશે, અને એના કારણે તમને આ સંરચના એક્ઝેક્ટલી ઓબ્ઝર્વ થશે. દ્વિતીય જલવાહક અને અન્વાહક પેશી ઉમેર્યા બાદ તમે ઓબ્ઝર્વ કરશો કે એમની વચ્ચે અમુક પ્રકારે મૃદુતક પેશીના કોષોનો સમૂહ રહી જાય છે. તો એમની અંદર જે આ મૃદુતક પેશીના કોષોનો સમૂહ રહી જાય છે એને તમે એક્ઝેક્ટલી નામ આપશો અહીંયા આગળ મજ્જા કિરણો. બરાબર. ઓકે. મજ્જા કિરણો આની અંદર નહીં ઇન્ડિકેટ કરીએ આપણે, અહીંયા આગળ દ્વિતીય અન્વાહક છે એના કિરણો તમને ઇન્ડિકેટ કરી દીધા છે. મજ્જા કિરણ છે એ તમે એક્ઝેક્ટલી અહીંયા આગળ કહો છો. બરાબર. જે એક્ઝેક્ટલી મારે તમને કહેવાનું રહી ગયું હતું એ. બરાબર. કલર અલગ છે એટલે તમને નહીં આઈડેન્ટિફાઈ થાય, બટ એને તમે શું કહેશો? મજ્જા કિરણ કહેશો. અહીંયા આગળ જે રહી જશે એ કયું હશે તો કે અહીંયા આગળ જે આ કિરણ સ્વરૂપે તમને દેખાય છે એ શું છે તો કે એ તમને અહીંયા આગળ દ્વિતીય અન્વાહક પેશી કિરણ તરીકે દેખાય છે. શું કામ? કારણ કે અહીંયા તમે અન્વાહક પેશી જે છે જલવાહક પેશીની વધારે પડતી વૃદ્ધિના કારણે દ્વિતીય અન્વાહક પેશી જે છે એ ખાલી આવા સ્વરૂપે તમને ઓબ્ઝર્વ થશે. બરાબર. તો એ વસ્તુ તમને ઇન્ડિકેટ કરેલી છે. લાસ્ટ પોઈન્ટ એનસીઆરટીની અંદર તમને ઇમ્પોર્ટન્ટલી આપેલો છે કયો છે તો કે એ છે અહીંયા આગળ તમે જોશો કે અનાવૃત બીજધારી વનસ્પતિ છે એની અંદર પણ પ્રકાંડ અને મૂળની અંદર એક્ઝેક્ટલી વૃદ્ધિ તમને એમને થતી જોવા મળશે. ઓકે. આની સાથે આપણો ટોપિક જે છે એ કમ્પ્લીટ થયો. રાઈટ. ટોપિક જે છે એ કમ્પ્લીટ થયો.
અને એના અકોર્ડિંગ આપણું ચેપ્ટર જે છે એ પણ કમ્પ્લીટ થઈ ગયું છે. કાલે પાછા નવા સેશન સાથે મળશું. ટોપિક 1 શોર્ટમાં તમારા ક્લિયર થઈ રહ્યા છે, તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આના ઉપર હજી પણ આપણી યોદ્ધા સિરીઝ છે એ કન્ટિન્યુ રહેવાની છે. ઓકે, તો મળીએ કાલે નવા ચેપ્ટર સાથે નવા સેશનમાં.